રીતે કે COVID-19 શું છે, તેનું પ્રિવેન્શન કેવી રીતે કરી શકાય, કેવી રીતે ડિફર થાય છે, એટલે ટ્રાન્સફર થાય છે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં. તો તે બધું જ આપણે બધા જાણીએ છીએ, આપણામાં નોલેજ છે, આપણામાં સ્કિલ છે, પણ તેની અંદર આપણે ઇમ્પ્રુવ કરીશું, એમાં ઇન્ક્રીઝ કરીશું અને પ્રેક્ટિસમાં કેવી રીતે એને મૂકી અને આપણો જે ટાર્ગેટ છે કેવી રીતે ફૂલફિલ કરવાનું છે તે આપણે જોઈશું. તો સર્વપ્રથમ આપણે જોઈશું કે COVID-19 એ સૌપ્રથમ આઈડેન્ટિફાઈડ થયું હતું ડિસેમ્બર 2019માં વુહાન ખાતે, ચાઇનાનું જે હુબેઈનું પ્રાંત છે એના કેપિટલમાં, અને ઇન્ડિયામાં પહેલો કેસ 29 જાન્યુઆરી 2020 જોવા મળ્યો હતો. હવે COVID-19 એ શું છે? કોરોના વાયરસ ડિઝીઝ છે કે જે ડિઝીઝ એ કોઝ બાય ધ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસથી થાય છે. મોડ ઓફ ટ્રાન્સમિશન કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે આપણે બધા જાણીએ છીએ, પણ એમાં થોડો પ્રકાશ પાડીશ કે કોઈ પણ વ્યક્તિ છે કે જે સસ્પેક્ટેડ છે અથવા તો ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે એ જ્યારે સ્નીઝ અને કફ કરે છે ત્યારે એક તો ડ્રોપલેટ થ્રુ અને બીજું ફોમાઇટ ટ્રાન્સમિટ, બે રીતે ટ્રાન્સમિટ થાય છે. ડ્રોપલેટની વાત કરીએ તો જે પણ વ્યક્તિ છે સસ્પેક્ટેડ છે કે ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે જ્યારે સ્નીઝ કે કફ કરે છે ત્યારે અપર રેસ્પિરેટરી ટ્રેકમાંથી જે તે વાયરસ છે એ એટમોસ્ફિયરમાં અથવા તો એન્વાયરમેન્ટમાં એ સ્પ્રેડ થાય છે, અને એ જે સ્પ્રેડ થયેલા વાયરસીસ છે જે તે વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે અથવા તો તેના હાથના કોન્ટેક્ટમાં આવે અને બીજી વ્યક્તિને સેકન્ડ કરે અથવા તો અડે અથવા તો એ રીતે ઇન્હેલ થાય છે અને એ રીતે ટ્રાન્સમિટ થાય છે. અને સાથે સાથે ફોમાઇટ આપણે ટ્રાન્સમિટ જોઈએ તો જે તે વ્યક્તિ જેને સ્નીઝ અને કફ થયું છે એ જો સ્નીઝ અને કફ એના હેન્ડમાં કરે અથવા તો એરિયામાં જે તે ખુલ્લી જગ્યાએ કરે કોઈ પણ પ્રકારના પ્રિકોશન વગર, તો તે જે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે તે અલગ અલગ સરફેસમાં, ફોર એક્ઝામ્પલ ઓફિસ ટેબલ હોય તો ત્યાં, દરવાજા હોય તો તેની સ્ટોપરમાં, અથવા તો આપણે જોઈએ કે પેપર ઉપર અથવા તો ચેર ઉપર, અથવા તો જે તે વ્યક્તિ આપણે જે તે વસ્તુને આપણે અડીએ છીએ, ચીઝ વસ્તુઓને, એ દરેક જગ્યાએ આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ, આપણા હાથ થ્રુ એમાં ટ્રાન્સમિટ થાય છે. અને હેલ્ધી વ્યક્તિ છે તે વસ્તુ અડે છે ત્યારે તેના ત્યાંથી ટ્રાન્સમિટ થઈ અને પોતાના હાથમાં લે છે ઇન્ફેક્શન, અને આવા હાથ એ બીજી વ્યક્તિને સેકન્ડ કરતા અથવા તો આવા હાથ જે તે વ્યક્તિ છે પોતાના નાકને અડે, પોતાના કાનને અથવા તો મોં થ્રુ પોતાનામાં ઇન્હેલ થાય છે, અને આ રીતે ઇન્ફેક્શન આગળ વધે છે. એટલે જો આપણે બેઝિક થિંગ છે, આ દરેકે દરેક વસ્તુ છે બેઝિક છે, બેઝિક વસ્તુને ધ્યાનમાં રાખીશું તો COVID-19 જે પણ વાયરસ છે તેનું ઇન્ફેક્શન સ્પ્રેડ થતા આપણે અટકાવી શકીશું, પોતાની જાતને, પોતાની ફેમિલી મેમ્બર્સને, આપણા કોમ્યુનિટી પીપલને, અને દરેક દેશ અને વિશ્વ દરેક જગ્યાએ આપણે એને પ્રિવેન્ટ કરી શકીશું. તો આ બધી જ બેઝિક વસ્તુ છે કે વાયરસ છે કેવી રીતે સ્પ્રેડ થાય છે અને એને અટકાવવા આપણે શું કરવું જોઈએ તે આગળ જોઈશું. પણ આ રીતે ટ્રાન્સમિટ થાય છે. હવે કઈ વ્યક્તિ છે કે જેને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે? ઈચ એન્ડ એવરીવન એટ ધ રિસ્ક ઓફ ધ ઇન્ફેક્શન, નાના બાળકથી માંડી અને ઉંમરલાયક વ્યક્તિ સુધી દરેકે દરેક વ્યક્તિને ઇન્ફેક્શનના ચાન્સીસ છે. પણ જો પ્રિકોશન લેવામાં આવે તો તેમાં આપણે ઘટાડો કરી શકીએ અથવા તો તેને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. પણ જોઈએ કે વ્યક્તિઓ કે જ્યાં જે લોકો ઇન્ફેક્શનનો એરિયા છે કે જ્યાં ઇન્ફેક્શન સ્પ્રેડ થયું છે એવા એરિયામાં રહેતી વ્યક્તિઓ કે જે લોકલ એરિયામાં હોય, કોઈ પણ ડિસ્ટ્રિક્ટ, કોઈ ગામમાં હોય અથવા વિલેજમાં હોય, કોઈ નગરમાં હોય, કોઈ ડિસ્ટ્રિક્ટમાં હોય, કોઈ સ્ટેટમાં હોય, કન્ટ્રીમાં હોય અથવા તો અન્ય કન્ટ્રીમાં હોય, તે જ્યારે ટ્રાન્સમિટ થાય છે ઇન્ફેક્ટેડ એરિયામાંથી ત્યારે તે સસ્પેક્ટેડ કેસ કહેવાય અને એવા વ્યક્તિ છે એ ઇન્ફેક્શન સ્પ્રેડ કરી શકે. આગળ જોઈએ કે ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે અથવા તો સસ્પેક્ટેડ વ્યક્તિ છે તેના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેતી વ્યક્તિ કે જેને ઇન્ફેક્શનના ચાન્સીસ છે. આપણે હેલ્થ પર્સનલ છે, આપણે ક્લિનિક સાઇડમાં વર્ક કરવાનું છે, આપણે પણ કોન્ટેક્ટમાં પેશન્ટના હોય છે કે જે સસ્પેક્ટેડ હોય અથવા તો ઇન્ફેક્ટેડ હોય, પરંતુ જો પ્રિકોશન સાથે આપણે જે તે વ્યક્તિની કેર કરીશું તો ઇન્ફેક્શનના ચાન્સીસ ઘટે છે. પરંતુ કોઈ પણ પ્રકારના પ્રિકોશન વગર અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર અથવા તો માસ્ક પહેર્યા વગર, પ્રિકોશન લીધા વગર જ્યારે કોઈ પણ વ્યક્તિ આવા સસ્પેક્ટેડ અથવા તો ઇન્ફેક્ટેડ વ્યક્તિના ક્લોઝ કોન્ટેક્ટમાં આવે તો તે ઇન્ફેક્શન સ્પ્રેડ કરી શકે છે. આગળ જોઈએ કે કોમોર્બિડ કેસીસ અથવા તો મેડિકલ ડિઝીઝ કન્ડિશન જે તે વ્યક્તિને છે તેવી વ્યક્તિ જો સસ્પેક્ટેડ અથવા તો ઇન્ફેક્ટેડ વ્યક્તિના ક્લોઝ કોન્ટેક્ટમાં આવે તો તેને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે રહે છે. અને એમાં મેડિકલ કન્ડિશન તો એમાં આપણે જોઈએ તો ખાસ કરીને ડાયાબિટીસ, કાર્ડિયાક પેશન્ટ હોય, લંગ ડિઝીઝ હોય અથવા તો કેન્સરસ પેશન્ટ હોય અને બીજું ઇમ્યુનિટી જે વ્યક્તિની ઓછી હોય તો એ વ્યક્તિ ઇઝીલી ઇન્ફેક્શન એને લાગી શકે છે. સાથે સાથે એલ્ડર વ્યક્તિ કે જે 60 અથવા તો 60 કરતા વધારે એજ છે તેવી વ્યક્તિઓને પણ ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે છે. પણ આપણી પાસે એવો કોઈ એવિડન્સ નથી કે બાળકો છે તે ઓછા રિસ્ક પર છે એડલ્ટ કરતા, અથવા તો પ્રેગ્નેન્ટ વુમન અથવા તો લેક્ટેટિક મધર છે તેને વધારે
ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. એવું આપણી પાસે અત્યાર સુધીમાં કોઈ એવિડન્સ નથી. પણ ચાહે ચિલ્ડ્રન હોય, પ્રેગ્નન્ટ વુમન હોય કે લેક્ટેટિંગ મધર હોય, તો તેને આપણે પ્રિકોશન લેવા જોઈએ. ખાસ કરી દરેક હેલ્ધી વ્યક્તિએ પ્રિકોશનની જરૂર છે, પણ ચિલ્ડ્રન અને ઓલ્ડ એજર વ્યક્તિ, પ્રેગ્નન્ટ વુમન, લેક્ટેટિંગ મધર, કોમોર્બિડ કેસીસ, આ બધી જ વ્યક્તિઓ સૌથી વધારે પ્રિકોશન લેવાની જરૂર છે, કેમ કે તેમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેલા છે. કોઈ પણ વ્યક્તિ છે જો સસ્પેક્ટેડ કે ઇન્ફેક્ટેડ પેશન્ટના કોન્ટેક્ટમાં આવે છે અને એને ઇન્ફેક્શન થાય અથવા તો એને ઇન્ફેક્શન છે, એવું ક્યારે આપણે કહી શકીએ કે એની અંદર અલગ અલગ પ્રકારના સાઇન અને સિમ્ટમ્સ જોવા મળે છે. તો COVID-19 ના જે પેશન્ટ છે એની અંદર કયા કોમન સિમ્ટમ્સ હોઈ શકે? તો જે તે વ્યક્તિ છે એને ફીવર આવે, થાક પુષ્કળ લાગે, ડ્રાય કફ જોવા મળે, સાથે અનબેરેબલ બોડી એક જોવા મળે છે, ગળાની અંદર ચાંદા પડે અથવા તો શોર્ટ થાય, વ્યક્તિમાં ક્યારેક ડાયરિયા, નોશિયા અને વોમિટિંગ પણ જોવા મળે છે. અને ઘણા એવા કેસીસ છે કે જેમાં સ્મેલનો ટેસ્ટ આવતો નથી અથવા તો જે તે વ્યક્તિને ટેસ્ટ પણ ખબર પડતી નથી, એટલે કે ટેસ્ટ જોવા મળતો નથી. કોઈ પણ પ્રકારનું અન્ન લે તો એમાં એને ટેસ્ટનું ફિલિંગ થતું નથી. અને સાથે સાથે જ્યારે આ ઇન્ફેક્શન છે એ લંગ સુધી પહોંચે છે તો વ્યક્તિને શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળે છે, એટલે કે બ્રીથિંગ ડિફિકલ્ટી જોવા મળે છે. હાલ અત્યારે એવા ઘણા બધા કેસીસ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળતા નથી અને ડાયરેક્ટ જ પેશન્ટને ઇન્ફેક્શન જોવા મળે છે. અને જો ટેસ્ટ કરવામાં આવે તો એવી વ્યક્તિ પોઝિટિવ હોય છે. એટલે અલગ અલગ સમય પ્રમાણે અત્યારે અલગ અલગ રિસર્ચ અને અલગ અલગ સિમ્ટમ્સ આપણને જોવા મળે છે. આ બધા સિમ્ટમ્સમાંથી કોઈક સિમ્ટમ્સ પેશન્ટને હોઈ શકે. એટલે જોયું આપણે જે પ્રમાણે સિમ્ટમ્સ, એમાં ફીવર, હેડેક, વ્યક્તિ થાકી જાય, ઠંડી પણ લાગે, ગરમી લાગે, ક્યારેક બોડી એક હોય, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ હોય અને કફ જોવા મળે છે. આગળ આપણે જોઈએ કે પ્રિવેન્શન સૌથી મહત્વની વાત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણને બધાને ખબર છે. તો આગળ મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે બેઝિક વસ્તુનું ધ્યાન રાખીશું તો આપણા ફેમિલીમાંથી આપણે પોતાને પર્સનલી, આપણી ફેમિલી, કમ્યુનિટી, સોસાયટી, સ્ટેટ, દરેક જગ્યાએ ઇવન વિશ્વમાંથી આપણે આજે તે COVID-19 છે એને પ્રિવેન્ટ કરી શકીશું. તો મેઇન પ્રિવેન્ટિવ મેજર શું છે આપણે જોઈએ તો સૌથી પહેલા હેન્ડ હાઇજીન, કે વારંવાર હાથ ધોવા જોઈએ અને કયા સ્ટેપથી કરવા જોઈએ તે આપણે આગળ ડિટેલમાં જોઈશું. તેમજ રેસ્પિરેટરી હાઇજીન, કેવી રીતે રેસ્પિરેટરી હાઇજીન મેન્ટેન કરવું જોઈએ એ વિશે જોઈશું. સોશિયલ ડિસ્ટન્સિંગ, કેમ કે વ્યક્તિના ક્લોઝ કોન્ટેક્ટમાં આવીએ કોઈ પણ વ્યક્તિ તો પણ ડિઝીઝ થવાના ચાન્સીસ છે અથવા તો સિમ્ટમ્સ દેખાવાના ચાન્સીસ છે. કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીશું અને હાઈ રિસ્ક ગ્રુપના જે વ્યક્તિ છે તેને શું ધ્યાન રાખવું જોઈએ પ્રિવેન્ટિવ મેઝર્સ તરીકે તે આપણે આગળ જોઈશું. તો હેન્ડ હાઇજીન અને તેની આગળની જે પણ સ્લાઇડ છે અને જે પણ નોલેજ છે હું आशा मैडम ने कही कि वो आवे आगे में। थैंक यू। कैमरा मुझे चेंज कर दे, तुम्हारे लेवल आ जाएगा इनका भी। कैमरा इज शी विजिबल? नहीं इस साइड। ગુડ મોર્નિંગ ટુ ઓલ. કે જે આપણે જોયું આગળ કે કોરોનાના જે સિમ્ટમ્સ છે, કોવિડ જે અત્યારે મહામારી ચાલી રહી છે તેમાંથી કેવી રીતે આપણે આપણી જાતને પ્રિવેન્શન કરીશું, આપણી કેવી રીતે કેર લઈશું, તેમાં આપણે પહેલું સ્ટેપ જોઈશું હેન્ડ હાઇજીન. હેન્ડ હાઇજીન જે છે હેન્ડ વોશિંગ એ જે કન્ટિન્યુઅસ આપણે બહુ ધ્યાન રાખવાનું છે, કોઈ સરફેસ પર નથી લાગે, હાથ ક્યાંય બી ટચ થાય તો દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ અ હેન્ડ હાઇજીન. એમાં આપણે સુમન કે ધ્યાન રાખીશું. સુમન કેમાં હું એવી ઈચ્છા રાખીશ કે બધા મારી જોડે બી સ્ટેપ્સ કરે કે એસ મીન્સ સીધા વિઝ્યુઅલાઇઝ થશે. એસ મીન્સ સીધા કે 10 ટાઈમ સુધી આપણે હેન્ડ વોશિંગ હેન્ડ કરી અને સીધા રબ કરીશું કે 1 2 3 4 લાઈક ધેટ મીન્સ 10 સુધી આપણે કાઉન્ટ કરીશું. યુ મીન્સ ઉલટા કે તમે રાઈટ ને લેફ્ટ હેન્ડ ઉલટા આ રીતે ઇન્ટરલોગિંગ બી થઈ જાય અને એ રીતે યુ કેન ડુ ઇટ 10 ટાઈમ્સ વન સાઈડ 10 સાઈડ રાઈટ કે લેફ્ટ જે બી તમે કન્ટિન્યુઅસ જે બી હો એ રીતે 10 ટાઈમ્સ કાઉન્ટ કરીશું. એમ મીન્સ મૂઠ જે આપણી મુઠ્ઠી છે એને રોટેટ કરીશું અને નકલ બી તમે સ્ટ્રેચ કરી શકો છો આ રીતે 10 ટાઈમ્સ અગેન ધ લેફ્ટ હેન્ડ 10 ટાઈમ્સ મૂઠ અને નકલ ઇન્ટરલોક તમે કરી શકો છો. એ મીન્સ અંગૂઠા કે અંગૂઠાને તમે રોટેટ કરો કે 10 ટાઈમ્સ 1 2 3 અને નેક્સ્ટ 10 ટાઈમ્સ અગેન રાઈટ ટુ લેફ્ટ ટુ રાઈટ કાઉન્ટ કરો. એન મીન્સ નેલ કે નેલને તમે પામમાં રોટેટ કરો 10 ટાઈમ્સ. આ રીતે રાઈટ અને લેફ્ટ ના બંને નેલ એ કરીએ. K means kandu kalai. It is kalai. We can rotate it.
સુમન કે આપણા જે જયંતિ રવિ મેડમ છે એમને આપેલું છે. તો સીધા, ઉલ્ટા, M means મૂઠ નક્કર, A means અંગૂઠા, N means નેલ, K means કલાઈ. કે અપ ટુ ધ મિનિમમ 2 મિનિટ્સ 3 મિનિટ્સ કે જે રીતે તમારું એક્સપોઝર થયું છે કે તમે પીપી કીટ પહેરો છો અથવા તો ડોનિંગ કરો છો, ડોફિંગ કરો છો, એ વખતે એટલીસ્ટ 3 મિનિટ્સ 2 to 3 મિનિટ્સ હેન્ડ વોશિંગ સુમન કેના સ્ટોપ કરીએ. તમે ઘરે બહાર ગયા હોય, ઘરે આવો તો એટલીસ્ટ 20 સેકન્ડ્સ બી તમે આ સ્ટેપ્સ ફોલો કરીને હેન્ડ વોશિંગ કરી શકો છો. તો હેન્ડ વોશિંગ ઇટ ઇઝ ઇન અ બેસ્ટ પ્રિવેન્શન. બીજો આ સુમન કે સ્ટેપ કે આપણે એક પેશન્ટને કેર આપો છો, બીજા પેશન્ટને કેર આપી દે છે. તો આપણે દર પેશન્ટ વખતે ગ્લોવ્સ ચેન્જ નથી કરતા. ત્યારે આપણે સ્ટરીલિયમ લઈને અગેન સુમન કેના સ્ટેપ ફોલો કરી અને પેશન્ટ્સને કેર આપી શકીએ છીએ. આ જેમ આપણે WHO ના સ્ટેપ્સ જે છે એ પણ ફોલો કરી શકીએ. હવે આપણે એક વિડીયો જોઈશું ડોનિંગ એન્ડ ડોફિંગ, અને એ વખતે વિડીયો જોઈને વી વિલ ડિસ્કસ ઓન લેટર ઓન કે વિચ આર ધ સ્ટેપ્સ ઓફ ડોનિંગ અને ડોફિંગ. કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્સ છે. કારણ કે સૌથી વધારે આપણે જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીએ છીએ મેડિકલ્સ, પેરામેડિકલ્સ, નર્સિસ, ત્યારે જ્યારે ડોફિંગ વખતે જે ઇન્ફેક્શન લાગે છે એ તમે આ વિડીયો થ્રુ અને પ્રોપર સ્ટેપ્સ આપણે કરીએ તો વી કેન પ્રિવેન્ટ ઇટ. વિડીયો ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ તરીકે મારી ફરજ બજાવું છું. હાલ આજે કોવિડની મહામારી છે, એના માટે જે પીપીઈ કીટ આપણે પહેરીએ છીએ એ એના કોવિડના પ્રિવેન્શન થતો અટકાવવા માટે અને એને સ્પ્રેડ થતો અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. તો પીપીઈ કીટ કેવી રીતે પહેરવી અને કેવી રીતે કાઢવી એ ઇન્ફેક્શન કંટ્રોલનું મહત્વનું પાસું છે. તો એ આપણે જોઈશું કે ઇન્ફેક્શન કંટ્રોલ માટે પીપીઈ કીટ કેવી રીતે પહેરવાની છે. સૌપ્રથમ તો ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે પીપીઈ કીટ પહેરવાના હોવ ત્યારે હેન્ડવોશ કરવા. પીપીઈ કીટ પહેરતા પહેલા હંમેશા 7 સ્ટેપ હેન્ડવોશ ફોલો કરવા. ત્યારબાદ પીપીઈ કીટની સિક્વન્સ છે તે પ્રમાણે આપણે પીપીઈ કીટ પહેરવી. સૌપ્રથમ તો પીપીઈ કીટમાં પ્રોપર સાઇઝની પીપીઈ કીટ પસંદ કરવી. પીપીઈ કીટ પહેરવા માટે બડીઝ કન્સેપ્ટ એ આપણે ખૂબ જ ઉપયોગી છે. બડીઝ આમ પણ આપણને હંમેશા ઉપયોગી જ રહ્યા છે અને આમાં પણ આપણને ઉપયોગી થાય છે. બડીઝ આપણને અવેર કરે છે કે આપણે જે પીપીઈ કીટ પહેરી રહ્યા છે એ પ્રોપર મેથડમાં પહેરીએ છીએ કે નહીં, આપણે જે પીપીઈ કીટ પહેરી છે એ પ્રોપર પહેરાય છે કે નહીં, અને આપણે જે પીપીઈ કીટ પહેરી રહ્યા છે એમાં જ્યાં પણ આપણને હેલ્પની જરૂર પડશે ત્યાં આપણને આપણા બડીઝ ચોક્કસ મદદ કરશે. એટલે જ્યારે પણ આપણે પીપીઈ કીટ પહેરીએ ત્યારે બડીઝ કન્સેપ્ટને ધ્યાનમાં રાખી બડીઝને સાથે રાખીને પીપીઈ કીટ પહેરવી. 7 સ્ટેપ હેન્ડવોશ ફોલો કર્યા. સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરી દો. ગુડ મોર્નિંગ એવરીવન. આપણી સાથે રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સેક્રેટરી ડોક્ટર જયંતિ રવિ મેડમ જોઈન થયા છે. તો આપણે આપણા સેશનમાં એક નાનકડો બ્રેક લઈશું અને આપણે મેડમ સાથે ઇન્ટરેક્શન થાય પછી આપણે આપણી ટ્રેનિંગ ફરીથી કન્ટિન્યુ કરીશું. To welcome all the dignitaries, I will ask Dr. Ajay Chauhan sir to welcome all the dignitaries who has joined with us. Dr. Ajay Chauhan sir. Unmute you, sir. Sir, just a minute. Om Prakash is unmuting you. Then will you be able to speak? Now, sir, you can speak. Yeah. Good afternoon, all. આજે આપણે એક વર્ષ ગુજરાત ડિજિટલ એકેડમી ફોર મેન્ટલ હેલ્થ નું સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને ફોર્ચ્યુનેટલી આપણી સાથે આપણા રિસ્પેક્ટેડ અગ્ર સચિવ શ્રી જયંતિ રવિ મેડમ સાથે છે અને સાથે આપણા આરોગ્ય કમિશનર શ્રી શિવરે સાહેબ અને આપણા મિશન ડાયરેક્ટર દેસાઈ સાહેબ, આપણા સીપીઓ સાહેબ નવનાથ સાહેબ અને ભાષણ સાહેબની ઉપસ્થિતિમાં આપણે 1 યર સેલિબ્રેટ કરી રહ્યા છીએ. એ બદલ આજના બધા જ ડિગ્નિટરીઝને હું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ કમિશનર સાહેબ અને મેડમને આજના દિવસે આપણને બ્લેસિંગ આપવા માટે રિક્વેસ્ટ કરું છું. આજે આપણે એક વર્ષથી કેપેસિટી બિલ્ડિંગનું ચાલે છે. એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેન્ટલ હેલ્થમાં સારી તાલીમ થાય એમને જે રીતે સાયકોલોજીકલ સપોર્ટ સારી રીતે પૂરું પાડી શકે આ માટેનો જે સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. તો આને આવકારું છું. નોટ એકચ્યુઅલી અવેર ઓફ ધી કોન્ટેક્ટ પણ આમાં જે પ્રયાસ થઈ રહ્યા છે આપણે આપણા કઈ સૂચનો હોય તો લાઈક લિસન એન્ડ હજુ કઈ રીતે વધારે ઇફેક્ટિવ બનાવવી આ ખૂબ જ અગત્યનું છે. અને આજે એમનું પણ માર્ગદર્શન મેળવીએ એમાં હજુ કઈ વધારા કરવાના હોય તો આ દિશામાં આપણે આગળ. Thank you.
અને થેન્ક યુ અજય, થેન્ક યુ ઓલ ઓફ યુ કે આજે આ બહુ સરસ સિદ્ધિ કહેવાય આપણી કે વી કમ્પ્લીટેડ 1 year ઓફ ધી નેશનલ ડિજિટલ એકેડમી MBA ઓફ નિમ્હાન્સ સાથે આપણી ઘણી મીટિંગ્સ થઈ અને ત્યાં ડોક્ટર ગંગાધરન જે ત્યાંના ડિરેક્ટર છે એમની ઈચ્છાથી કે આખા ઇન્ડિયામાં આ ખાસ કરીને મેન્ટલ હેલ્થ માટેના ડિજિટલ એકેડમી દ્વારા ઓનલાઈન કોર્સીસ શરૂ કરીએ એન્ડ આઈ એમ વેરી હેપી કે ગુજરાતે આમાં પહેલ કરી છે. I have reason to believe that Gujarat must have done much better than other states કેમ કે એમના તરફથી આવા ફીડબેક વખતો વખત મને મળતા આવ્યા છે. પણ જે રીતે અત્યારે કમિશનરશ્રીએ કહ્યું મારી પણ ઈચ્છા છે કે થોડુંક તમારામાંથી 1-2 જણને કાં તો તમે સ્વેચ્છાથી તમારામાંથી કોઈ શેર કરવા માંગે કે વોટ વોઝ ધીસ લર્નિંગ લાઈક ફોર યુ. તમને દાખલા તરીકે હું અહીંયા એકદમ સેન્ટરમાં આઈ એમ સીઈંગ બરોડામાંથી આપણા મિડવાઇફના હિરોઈન મિડવાઇફ લેટ કે ભાનુબેન દેખાય છે. ભાનુબેન તમે છો ને? તમે દેખાવ છો ત્યાં વચ્ચે એ રીતે ઘણા બધા અહીંયા દેખાઈ રહ્યા છો. તમે બધા વોન્ટ ટુ નો વોટ વોઝ યોર એક્સપિરિયન્સ આ નેશનલ ડિજિટલ એકેડમીનો કોર્સ ટૂંકમાં 1 મિનિટમાં અનુભવ કેવું રહ્યું અને એનો ઉપયોગ આજે જ્ઞાન અહીંયા મેળવ્યું આ સર્ટિફિકેટ કોર્સમાં હાઉ ડીડ યુ યુટિલાઇઝ ઇટ એ બે વસ્તુ તમારા કોઈ પણ ઇટ ઇઝ ઓપન ટુ યુ જેને કહેવું હોય હાથ ઊંચા કરજો એટલે હોસ્ટ તમને અનમ્યુટ કરીને તમારી વાત વી વોન્ટ સમ ફીડબેક. હુ વુડ લાઈક ટુ ગિવ યોર ફીડબેક? Jaideep Modi, can you please share your experience with us? અને જયદીપ ક્યાંથી છો, કયા what is your designation એ બધું પણ કહેજો થોડું અમને સંદર્ભ પર સમજમાં આવે. જયદીપભાઈ. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. હા મેડમ, હું CHO તરીકે પિલુદ્રા ખાતે સાબરકાંઠામાં પોસ્ટેડ હતો અને પ્રતિનિયુક્તિ રદ થતા અત્યારે હાલ સ્ટાફ બ્રધર તરીકે મેન્ટલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. પિલુદ્રામાં હતા અને આ કોર્સ કયા મહિનામાં પૂરું? મેં CHO તરીકે મેડમ 3જા મહિનામાં જે અમારા 60 જણના કેન્સલ પ્રતિનિયુક્તિ રદ થઈ ત્યારબાદ પરત હું મેન્ટલ હોસ્પિટલ ખાતે સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવું છું. બ્રધર, આપણે જે CHO ની બેચ સ્ટાર્ટ કરી છે એના વિશેનો થોડો એક્સપિરિયન્સ શેર કરશો? યસ મેમ. એટલે CHO તરીકે મેડમ અમારે બેચ ચાલુ કરી હતી. એમાં સિવિયર મેન્ટલ ડિસઓર્ડર, કોમન મેન્ટલ ડિસઓર્ડર અને આલ્કોહોલ યુઝ ડિસઓર્ડરમાં અમને લેક્ચર લેવામાં આવ્યા હતા. સોમવારે સાંજે 4 થી 5 લેક્ચર લેવામાં આવતા હતા જેમાં કોમન ડિસઓર્ડર વિશે તેમજ સિવિયર ડિસઓર્ડરમાં આઈડેન્ટિફાઈડ કેવી રીતે કરવા પેશન્ટ અર્લી સ્ટેજમાં. ધારો કે કોમન ડિસઓર્ડર છે એમાં ધારો કે ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, એમાં એને આઈડેન્ટિફાઈ કરી શકાય. અમારે ઘણા પેશન્ટોને અમે અમારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાંથી અમે રિફર પણ કરેલા છે. મેન્ટલ હોસ્પિટલ ખાતે તેમજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે અમે શિફ્ટ કરેલા છે. તેમજ અર્લી સ્ટેજમાં જે ડિપ્રેશન હતો એ લોકોને સાયકોલોજીકલ સપોર્ટ અથવા તો સાયકોલોજીકલ કાઉન્સેલિંગ એમનું મેન્ટલ સ્ટેટસ જાણી અને એ લોકોને યોગ્ય માર્ગદર્શન અમે આપેલું છે. ત્યારબાદ જેથી કોઈ સજેશન્સ પણ છે હજી આ સર્ટિફિકેટ કોર્સને અને હજી એનું એપ્લિકેશનમાં હજી કંઈ સુધારો કરવા માટે કોઈ સજેશન્સ હોય તો એ પણ કહેજો. મેડમ, એમાં એક વસ્તુ એ થઈ શકે કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાંથી અમે રિફર કરતા હતા ત્યારે અમુક વખતે આપણે સાયકેટ્રિસ્ટ અવેલેબલ નતા થઈ શક્યા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. એટલે અમારે જે મેન્ટલ હોસ્પિટલ ખાતે તો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે અમે રિફર કરતા હતા. એટલે એ લોકોને ટ્રાન્સપોર્ટેશનનો મેન ઇસ્યુ થતો હતો મેડમ. એટલે શક્ય હોય તો PSC ખાતે કોઈ એપોઇન્ટ કરી શકાય વીકલી 1 દિવસ કે 15 દિવસમાં એક વખત, તો શું એ લોકોનું યોગ્ય કાઉન્સેલિંગ થઈ શકે. તેમજ ક્લિનિકલ જો કોઈ પ્રિફર કરવામાં આવે, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ તરીકે પોસ્ટ કરવામાં આવે તો પણ એ લોકોનું કાઉન્સેલિંગ થઈ શકે. કારણ કે અર્લી સ્ટેજમાં અત્યારે હાલ મેન તો એવું જ છે કે ડિપ્રેશન, એન્ઝાયટીના મોસ્ટ ઓફ જે અત્યારની પરિસ્થિતિ છે, ફાસ્ટ લાઈફ છે, એ દરમિયાન ડિપ્રેશન ને એન્ઝાયટી મોસ્ટલી લોકોમાં જોતું હોય અને એન્ઝાયટીના લીધે ઘણા બહુ મોસ્ટલી જોવા મળતા હોય છે. જેમાં ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના ઘણા પેશન્ટો આઈડેન્ટિફાઈડ કરી શક્યા હતા અમે મોસ્ટલી. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે, ગેસ્ટ્રાઇટિસ છે, એવા ઘણા પેશન્ટ હતા. ઇન્સોમ્નિયાના ઘણા પેશન્ટો અમે આઈડેન્ટિફાઈડ કરીને એ લોકોને યોગ્ય જગ્યાએ રિફર કર્યા હતા. PSC આધારે અથવા તો CSC લેવલે અમે રિફર કર્યા હતા. ઘણા પેશન્ટોને અમે મેન્ટલ હોસ્પિટલમાં પણ રિફર કર્યા હતા કારણ કે હું પોતે મેન્ટલ હોસ્પિટલનો સ્ટાફ છું એટલે મને ખ્યાલ હતો એટલે એવી રીતે અમે રિફર કરી શક્યા હતા. હવે બીજું તો મેડમ આમાં જે એક સાથે તો ટ્રેનિંગ આપવી અશક્ય હતી એટલે જે આ ડિજિટલ એકેડમી દ્વારા જે આ થઈ શક્યું એ ખૂબ જ સરસ. અમને બહુ જ મજા આવી હતી બેચમાં. અમારામાં CHO તરીકે અમે હતા એ વખતે બેચમાં મને સારું એવું એક્સપિરિયન્સ. તેમજ COVID-19 ની પરિસ્થિતિમાં પણ જ્યારે એક સાથે લઈ નતા શકાય એ વખતે ઓનલાઈન મીટિંગ જે આ વર્ચ્યુઅલ મીટિંગ રાખી હતી એ દરમિયાન અમને ઇન્ફેક્શન કંટ્રોલ વિશે ટ્રેનિંગ લેવામાં આવી હતી. અમારે COVID-19 ની પરિસ્થિતિમાં લોકોને કેવી રીતે કાઉન્સેલિંગ કરવું, કેવી રીતે એ લોકોને જે પેનિક થઈ ગયા હતા, જે આ સિચ્યુએશનમાં પેનિક થયા હતા, એ લોકોને કેવી રીતે સાયકોલોજીકલ સપોર્ટ આપ્યો અને એ હોસ્પિટલમાં તેમ મારા ફેમિલીમાં પણ અમને ફાયદો થયો છે, હોસ્પિટલમાં પણ ફાયદો થયો છે. જ્યારે મેં કોવિડ તરીકે 500 બેડની હોસ્પિટલમાં
ડેપ્યુટેશન આપવામાં આવેલ હતું એ દરમિયાન પણ ઘણો ફાયદો થયો છે. અને આ દરમિયાન એક મેન જે પરિબળ હતું એમાં ધારો કે એબ્યુઝિંગ સપોઝ ટોબેકો ચ્યુઇંગ વાળા એવા પેશન્ટો અને એવામાં પણ અમને ઘણો એવો ફાયદો થયો છે કે કોમ્યુનિટી, કારણ કે એ વખતે કોમ્યુનિટીમાં હું હતો એટલે કોમ્યુનિટીમાં એ લોકોને કાઉન્સિલિંગ કરીને ઘણા લોકોએ કદાચ વ્યસન છોડી પણ દીધું હશે, કારણ કે અત્યાર પછી પરિસ્થિતિમાં હું અત્યારે હાલ મેન્ટલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું અને એમાં ઘણો ફાયદો થયો છે. Okay, અને એક તમારે સૂચન છે કે now all of you are undergoing training through this use of technology. अब આપણે એક પીએસસી માં જ્યાં એક કે બે પેશન્ટ હોય ત્યાં દરેક જગ્યા ટ્રેવલ કરીને સાયકેટ્રિસ્ટ જાય, આની કરતા why we are not using technology? આપણી પાસે ટેલી કન્સલ્ટેશન થાય છે, ટેલિમેડિસિન ની સગવડ છે. Yes sir, yes sir. All the places that will be the best use of technology and HR to promote teleconsultation through video. એટલે સાયકેટ્રિસ્ટ પણ આપણી પાસે લિમિટેડ સંખ્યામાં અવેલેબલ છે અને that will lead to your capacity building also. All the people who are working in field in PSC, CSC, if you participate in the session, you will also learn a lot of things. અને આપણે એક જગ્યા હોય એમને અડધા કલાકના આપણે સેશન સેટ કરી દઈએ તો ઘણા બધા લોકોની કાઉન્સેલિંગ થઈ શકે. Yes, yes, sir, yes, sir. We should promote that in all the locations. Okay, અને sir. જે તમે બીજા પ્રોગ્રામ્સની વાત કરી, ટોબેકો કંટ્રોલ હોય કે we should use technology in all the areas so that we can get maximum results. Yes, yes sir, yes sir. અને ડિજિટલ એકેડમી દ્વારા તો મેડમ અમને સારું એવું સપોર્ટ બી છે. એ વતી બધા સ્ટાફનો તેમજ ડિજિટલ એકેડમીનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. ઓલ સીએચઓ ના તરફથી બધાને કોંગ્રેચ્યુલેટ કરીશ ને થેન્ક્સ આભાર માનીશ. Thank you, Chadeep bhai. Thank you for your kind words. Ma'am, we have prepared a small presentation for what we have done this in 1 year and what we want to do now. Sir, ma'am, if you allow, we will quickly like to save you a few slides. So, good morning to everyone and welcome to Madam Commissioner Sir and Dr. Prabhat from NIMHANS. He is with us and Team Eco India and all the participants who has joined us today for this session. I myself is Dr. Dipti Bhatt. I am a facilitator at the Gujarat Digital Academy for Mental Health. As we all know, on this day last year, we inaugurated our Digital Academy. The inauguration was done by respected Jalti Ravi ma'am and presence of Dr. Gangadhar from NIMHANS and the team NIMHANS. We would like to present in this 1 year, ma'am, we have initially started with the Diploma in Community Mental Health for Doctors. This was especially done with the help on the technical inputs from the team NIMHANS, weekend NIMHANS and the Prabhat sir. We have completed 3 batches till date, and in that we have trained 143 doctors. After that, ma'am, Gujarat Digital Academy for Mental Health was the first academy to come up with the online course for CHO. In that, we have completed 2 batches, and we have 107 CHOs who has joined online with us. We also had some inclusion of mental health in public health trainings, and that was basically meant to sensitize the staff of the health department in government of Gujarat. See, ma'am, this is the small data of the inclusion of mental health in public health trainings. When the COVID pandemic started in February, we literally had to stop our regular courses because all the medical officers and these community health officers were busy during in their COVID work. But we took the opportunity and stopped our courses and changed our motto to training the people in the infection control and the treatment and the psychosocial care of the COVID-19 infected patients and the frontline healthcare workers. So in COVID-19, we conducted different sessions on different topics which targeted the frontline healthcare workers, psychiatrists, psychologists, other volunteers and general publics, and the parents, the people that has been trained till date in this particular topic of COVID was about around 6,000 people, ma'am. Now, further registered batches we have for doctors, nurses, community health officers, and mental health professionals. These are the various numbers of upcoming batches. In 2021, ma'am, we have planned that whatever regular courses that we are going to regular courses that we are doing will be continuing, which includes diploma in community mental health for doctors and nurses,
and the level 1 mental health CND, SND plus AUD for community health officers, and inclusion of mental health in public health. We will also be coming with the new batches of inclusion of mental health in public health for ASHA workers, and the Mental Health Care Act that will be aimed at mental health professionals. We are also planning of ECO for Anganwadi workers and psychosocial care in COVID-19, that is basically aimed at training the frontline healthcare workers. Ma'am, this is the target that we are aiming to achieve in the next 1 year. So maybe increasing our capacity to 3 times by next year, especially for the health professionals in Gujarat. Ma'am, feedback we have already taken from the Jaideep bhai. So thank you, ma'am. Thank you everyone for listening to me. This is my team. We have Dr. Ajay Chauhan. Thank you, Dr. Ajay Chauhan, sir, for giving me this opportunity. And we have Dr. Chirag Parmar as our facilitator, and my coordinators, Mrs. Vibha Salalia, Om Prakash Singh as an IT coordinator, and Yesha as a communications specialist. Thank you, everyone. Thank you, Deepti, and I'm not able to see Vibha, but I'm sure all of you are doing wonderful work. So to conclude, I think this is it's excellent that આટલી મોટી સંખ્યામાં આપણે બધાએ જે એક વર્ષમાં સારી એક કામગીરી સિદ્ધ કરી છે. But as our only request is હજી આ પોસ્ટ કોવિડ હજી ઘણા બધા લોકોને there is એક જાતનું એક fear, એક જાતની mental stress ઘણા બધા લોકોમાં આપણે જાણીએ છીએ કે ઇવન કમ્યુનિટીમાં આપણા હેલ્થ વર્કર્સમાં ફટીગ ઘણા બધા સેન્ટર્સમાં અત્યારે હું જોઉં છું, કાલે પણ વાત થતી હતી રાજકોટ જેવા સેન્ટર્સમાં પણ જે હોસ્પિટલ્સમાં આટલા લોકો કામ કરે છે, સ્વાભાવિક છે કે એમને પણ મેન્ટલ ફટીગ અને પછી એની સાથે સ્ટ્રેસ એ બધું ઇટ ઇઝ વેરી નેચરલ. તો એના માટે પણ આઈ થિંક ઇટ વિલ બી ગ્રેટ ઇફ એ પણ આપણે ધ્યાનમાં રાખીને ઓલ ઓફ અસ કલેક્ટિવલી ડુ સમથિંગ ઇન ધેટ ડિરેક્શન. ઓફકોર્સ ટેલી મેન્ટરિંગ, ટેલી કન્સલ્ટિંગ જે એટલે યુઝ ઓફ ટેકનોલોજી પણ જેટલું બની શકે અત્યારે PHC લેવલ પર આઈ થિંક પ્રભાત ઇઝ ઓલ્સો વિથ અસ. ડોક્ટર પ્રભાત, આર યુ ધેર? Yes, ma'am. Prabhat, we can't thank you enough. Prabhat has been the champion of this. Akku je Echo Sathe, je emne from Nimhans Bangalore, he's been leading this effort, and I think the commitment with which you have been working has been very inspiring. Prabhat, thank you. But to take this forward, as we were saying, if we can extend this tele-consulting not just at the PHC level, but as we saw in the case of Jaideep, just now as we heard him, even at the CHO level, even at the health centers, using, even if you don't have a computer, but nearly all of us have smartphones now. तो एक उसके जरिए भी अगर हम वहाँ के जो लोग आते हैं उनका भी अगर टेलीकंसल्टिंग शुरू करें, we'll be very happy. So the other request I was just sharing in Gujarati with our entire team. प्रभात, मैं आपसे ये अनुरोध करना चाहूंगी कि खास हमारे यहाँ जो मेडिकल प्रोवाइडर्स, हेल्थ केयर प्रोवाइडर्स हैं, खास करके मेडिकल हॉस्पिटल्स, कॉलेजेस, मेडिकल कॉलेज इंस्टीट्यूशंस, कोविड हॉस्पिटल्स, इन सब में उनका जो एक मेंटल फटीग, exhaustion, क्योंकि अभी देखिए we are about 160 days into the whole thing. If you see, March से गिना जाए, it's been a long period. So if we can take up a special drive, if possible, Ajay, this is for you and Prabhat also, and also Afsar sir, how to do it, I leave it to you all. But if we can take up a drive, हमारे यहाँ जितने भी लोग wards के अंदर अभी काम कर रहे हैं, उन सब के लिए भी a special round of some way of motivating them. already तैयार किया है. If there is a way to acknowledge their work and inspire them, motivate them, and also give them some toolkits how to deal with all these feelings, emotions, all these situations that they come across. Because it is not easy to see death, to see patients in this difficult condition all the time. So ये बहुत बड़ा काम हमारे team members कर रहे हैं. And then lastly, I also want to acknowledge अभी जो I was just listening to an infection control PPE कैसे donning doffing करना है before we started. And then also how this buddy system is helping. Buddy system also helps in infection prevention and control, but I think it also helps in mental hygiene, because when you have a friend, you have a collaborator who is there with you, उससे भी एक emotionally भी हड़वाश आ जाती है लोगों को. So I think this is all excellent, but how do we institutionalize and how can we cover all our CHOs, all our primary health centers is something now that we can further take it ahead and more. आपके और भी कोई suggestions हो, so please feel free to share it with Deepti Ben, Vibha Ben, and of course also with Ajay Bhai. We will be, both the Commissioner of Health and me will be very happy to see how to address this. Ajay, we also have our Mission Director, NHM. Of course, he's not visible on the camera now. He's that side. We also have our Chief Personnel Officer and the MD of JPCL, Dr. Navnath, who's also here. This is JD Desai Sappadaya. They're all here. So whatever are your inputs, we really, all of us want to convey our deep appreciation for the fact that आप सबने तालीम ली है और
निम्हांस और हमारी टीम जो स्टेट डिजिटल एकेडमी वाली टीम है, अजय भाई of course has been doing phenomenal work, and Deepthi, Vibha and the entire team want to congratulate all of you for the excellent work and those of you who have taken trainings. पर हम चाहते हैं कि ये बोध और इसका व्याप और भी बढ़े और इसका impact. So I was just asking Ajay, कुछ अगर इसका study भी निम्हांस के साथ, if we can see the outcome of this in terms of and publish something, and also for us to know what has been the impact, it will be very good. So I think, and it's also I'm very happy that it happens to be my birthday. Of course, every day birthday is another day on the calendar. Very happy that this is a unique way of acknowledging the excellent work you've all done, which is on my birthday, which just happens to be a special privilege for me. Thank you again for all your wonderful wishes. Ma'am, we wanted to just show our gratitude towards you because it's your birthday, so we had a small celebration online. Because many of our participants are also wishing you happy birthday. So wishing you a very happy birthday from team Gujarat Digital Academy. So much. Thank you. I feel very younger today. I'm not grown older. I feel maybe 20 years younger today with all this affection that you're all holding, and I really feel very, very privileged, and I feel very proud also on this occasion that in a pandemic there should be never any comparison, and we are not in any competition. But nevertheless, other states, when they phone us and they ask us how is it that Gujarat has handled this whole pandemic, I think the full credit goes to the entire team, each one of you, especially our commissioner, Jayaprakash, who's here day and night. He has been, putting in a lot of efforts. Jerry Desai sir also here on my right. I think the entire team, and Navnath now, who's also handling GMSCL. So all the HR parts, I think the entire team, and of course the guidance of all our senior officers, Chief Secretary sir, the Chief Principal Secretary to CM, Pankaj Kumar sir, and of course our Honourable Minister, the Deputy CM, Nitin Patel sir, and the overall leadership of our Honourable CM. Because I think this is also a very rare thing. Prabhat, you may be also a little, I feel like sharing with you, it's very unique that at the level of the Honourable CM, every day, from day one, we've been having an evening core committee where all these key people sit together. So whatever are the issues of COVID, it gets resolved right there, decisions get taken. So that also is a very ideal example of how to deal with it. And these meetings also happen with a lot of mental hygiene, if I may. So I've never seen the CM or any of them really, losing their temper in spite of the situation being difficult. So we feel very privileged that we're all in these difficult times also able to, in our small way, practice mental hygiene as well, and try to see how we can try and at least reduce, if not eliminate, the stress points for all our functionaries and team members. So I feel very overwhelmed, and thank you. Maybe we should take leave and let you continue with the rest of it. Prabhat, is there anything you want to say? And please convey our special gratitude to Gangadharan Ji as well. Yes, ma'am. I think first of all, happy birthday to you and the whole team. It's a difficult time. There's no doubt about that. And obviously, Gujarat, as usual, is doing very well, at least compared to where we are now in Karnataka. Is still struggling now. And I think regarding TDM as a team has been very active. For a lot of some time. I think the 2 points you mentioned, I think is very important. One, resilience among the health providers. Many of our colleagues, they're so panicky. Even in the month itself, also, I see so many of the staffs and all health workers so panicky. So that resilience, we have to have something for all the health providers in Gujarat. I think the resilience, how to improve the resilience, and how to facilitate self-care, mental health care, in an integrated way, not just by one part. That's very important. I also feel that it's a good time to go further and have some program for the lay people, common man. Has a technology-enabled learning. It may be pure e-learning, but that they are also now with technology becomes so easily. So they need to take care. It can be a small, sort of completely e-based learning like Coursera or EDX, something like that, complete or one sessions. But I think these two are very important, and I think whatever little bit I know, I definitely chip in and help the team to do it more, effective and impactful. Lastly, I thought one of the way to go further is to find out why people drop out as a study, which actually have started doing it. Why people drop out and what we can make better. They should not drop out. So that I think as a study, we will take it up, ma'am. Thank you very much. Thank you, respected madam, Dr. Jayanti Ravi madam, Dr. Shivhare sir, and our mission director sir, and Dr. Navnath for joining with us today and showering your blessings on us. I will also like to thank Dr. Prabhat sir for sparing the time and being with us. So thank you everyone.
Now we will resume our training for infection prevention and control. જોજે કે છે કે જતા જોઈન કરાય I think you will continue. વિડિયો સ્ટાર્ટ Sorry. Please give us a minute to share the video. હું પટેલ શીતલ છેલ્લા 12 વર્ષથી સિવિલ હોસ્પિટલ ખાતે ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ તરીકે મારી ફરજ બજાવું છું. હાલ આજે કોવિડની મહામારી છે, એના માટે જે પીપીઈ કીટ આપણે પ્રિવેન્શન થતું અટકાવવા માટે અને એને સ્પ્રેડ થતો અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. તો પીપીઈ કીટ કેવી રીતે પહેરવી અને કેવી રીતે કાઢવી એ એક ઇન્ફેક્શન કંટ્રોલનું મહત્વનું પાસું છે. તો એ આપણે જોઈશું કે ઇન્ફેક્શન કંટ્રોલ માટે પીપીઈ કીટ કેવી રીતે પહેરવાની છે. સૌપ્રથમ તો ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે પીપીઈ કીટ પહેરવાના હો ત્યારે હેન્ડવોશ કરવા. પીપીઈ કીટ પહેરતા પહેલા હંમેશા 7 સ્ટેપ હેન્ડવોશ ફોલો કરવા. ત્યારબાદ પીપીઈ કીટની સિક્વન્સ છે તે પ્રમાણે આપણે પીપીઈ કીટ પહેરવી. સૌપ્રથમ તો પીપીઈ કીટમાં પ્રોપર સાઇઝની પીપીઈ કીટ પસંદ કરવી. પીપીઈ કીટ પહેરવા માટે બડીઝ કન્સેપ્ટ એ આપણે ખૂબ જ ઉપયોગી છે. બડીઝ આમ પણ આપણને હંમેશા ઉપયોગી જ રહ્યા છે અને આમાં પણ આપણને ઉપયોગી થાય છે. બડીઝ આપણને અવેર કરે છે કે આપણે જે પીપીઈ કીટ પહેરી રહ્યા છે એ પ્રોપર મેથડમાં પહેરીએ છીએ કે નહીં, આપણે જે પીપીઈ કીટ પહેરી છે એ પ્રોપર પહેરાઈ છે કે નહીં, અને આપણે જે પીપીઈ કીટ પહેરી રહ્યા છે એમાં જ્યાં પણ આપણને હેલ્પની જરૂર પડશે ત્યાં આપણને આપણા બડીઝ ચોક્કસ મદદ કરશે. એટલે જ્યારે પણ આપણે પીપીઈ કીટ પહેરીએ ત્યારે બડીઝ કન્સેપ્ટને ધ્યાનમાં રાખી બડીઝને સાથે રાખીને પીપીઈ કીટ પહેરવી. 7 સ્ટેપ હેન્ડવોશ ફોલો કર્યા પછી આપણે બડીઝે સાથે રહીને પીપીઈ કીટ પહેરવાની છે. સૌપ્રથમ હેન્ડવોશ કર્યા પછી તમારે શૂઝ કવર પહેરવાના છે. શૂઝ કવર પહેર્યા બાદ તમારા બડીઝ તમને હેન્ડ સેનિટાઈઝ કરાવશે. ત્યારબાદ તમારે એનું ગાઉન પહેરવાનું છે. ગાઉન પહેર્યા બાદ ફરીથી તમારે હેન્ડ સેનિટાઈઝ કરવાના છે. ત્યારબાદ તમારે કેપ પહેરવાની છે. કેપ પહેર્યા પછી ફરી એકવાર હેન્ડ સેનિટાઈઝ કરવાના છે. ત્યારબાદ માસ્ક પહેરવાનું છે, ફરી હેન્ડ સેનિટાઈઝ કરવાના છે અને ત્યારબાદ ગોગલ્સ પહેરવાના છે. આ પહેરી લીધા પછી ફરી એકવાર તમારા બડીઝની હેલ્પથી હેન્ડ સેનિટાઈઝ કરી લો અને એમને પૂછી લો કે આ પ્રોપર પહેરાયું છે કે નહીં. ત્યારબાદ તમારે તમારું જે ગાઉન છે પીપીઈ કીટનું એની જે કેપ છે એની ઝીપ બંધ કરી અને પ્રોપર ફિટિંગ કરવાનું છે. હવે તમારા બડીઝ તમને કહેશે કે તમે પ્રોપર ફિટિંગ વાળી પીપીઈ કીટ પહેરી છે કે નહીં. આ બધું વસ્તુ તમામ તમારે જાતે પણ ચેક કરવું અને તમારા બડીઝ પણ આ તમને ચેક કરી આપશે. લાસ્ટલી તમે જે ફેસ શીલ્ડ પહેરો છો એ ફેસ શીલ્ડ પહેરવાનું છે અને એ પહેર્યા પછી ફરીથી હેન્ડ સેનિટાઈઝ કરીને તમારે પ્રોપર ફિટિંગના હેન્ડ ગ્લોવ્સ 2 પેર પહેરવાના છે. ત્યારબાદ જે પણ ગાઉન તમે પીપીઈ કીટનું પહેર્યું છે એની જે સ્ટ્રિંગ છે એને પ્રોપર ટાઈ કરી લો, જેથી કરીને તમારી જે પીપીઈ કીટ છે એ ખુલ્લી ના હોય અને કોઈ પણ અનવોન્ટેડ એરિયાને ટચ ના થાય. પીપીઈ કીટ સંપૂર્ણપણે પહેરી લીધા પછી આપણા બડીઝ પાસે આપણે પોતાના ડેઝિગ્નેશન બેચ લગાવી દેવાના. આ ડેઝિગ્નેશન બેચ લગાવ્યા પછી આપણી સંપૂર્ણ પ્રોસેસ પીપીઈ કીટ પહેરવાની કમ્પ્લીટ થાય છે અને આપણે આપણા બડીઝ સાથે હવે કામ કરવા માટે તૈયાર છે. તમારું કામ પતી જાય અથવા તો પેશન્ટ કેર કમ્પ્લીટ થઈ જાય એ પછી તરત ઇમિડિયેટલી તમારે ડોપિંગ કરી દેવાનું છે. ડોપિંગ કરવા માટેની જે સિક્વન્સ છે તેમાં તમારે સૌપ્રથમ જ્યાં પણ ડોપિંગ એરિયા ડેઝિગ્નેટેડ કર્યું છે ત્યાં જ તમારે ડોપિંગ કરવાનું છે. સૌપ્રથમ શું કરવું તો પહેલા તમારું જે પણ 2 પેર ગ્લવ્સ પહેર્યા છે એમાંથી જે ફર્સ્ટ હાથ છે એને સેનિટાઈઝ કરી દો અને સૌપ્રથમ ફર્સ્ટ પેર ગ્લવ્સની કાઢી નાખો. હેન્ડ સેનિટાઈઝ કર્યા પછી તમે જે ફેસ શીલ્ડ પહેર્યું છે એ ફેસ શીલ્ડ કાઢવાનું છે અને એને રેડ બકેટમાં જવા દેવાનું છે. ત્યારબાદ ફરીથી હેન્ડ સેનિટાઈઝ કરો અને ગાઉનને ઝીપ ખોલીને ઢીલું કરો અને એને ઉપરથી નીચેની સાઈડ રોલિંગ મુવમેન્ટમાં આઉટરવર્ડ બહાર કાઢો, જેથી કરીને તમારું જે કન્ટામિનેટેડ એરિયા અને ક્લીન એરિયા છે એ બંને મિક્સ ન થાય. ગાઉન રિમૂવ કર્યા બાદ તમે ફરીથી સ્ટરીલિયમ લઈને હેન્ડ સેનિટાઈઝ કરો. ત્યારબાદ તમારે ચશ્મા કાઢવાના છે. ચશ્માને પણ ફરીથી રેડ બકેટમાં નાખવાના છે. ત્યારબાદ ફરીથી હેન્ડ સેનિટાઈઝ કર્યો. હેન્ડ સેનિટાઈઝ કર્યા બાદ તમારે જે માસ્ક પહેર્યું છે એ માસ્ક રિમૂવ કરવાનું છે. એ માસ્કને તમારે યલો બિનમાં નાખવાનું છે. માસ્ક રિમૂવ કર્યા પછી હેન્ડ સેનિટાઈઝ કર્યા પછી તમારી જે કેપ
છે એ કેપ રિમૂવ કરો. કેપને પણ તમારે યલો બિનમાં જવા દેવાનું છે. અને ત્યારબાદ છેલ્લે તમારું જે આઉટર લેયર એટલે કે લાસ્ટ પેર ગ્લવ્સ છે એ ગ્લવ્સ રિમૂવ કરો. આ ગ્લવ્સ તમારે રેડ બકેટમાં જવા દેવાના છે. ગ્લવ્સ રિમૂવ કર્યા પછી તમારે ફરી એકવાર 7 સ્ટેપ હેન્ડવોશ ફોલો કરવાનું છે. અને ત્યાંથી ક્લીન એરિયામાં જાઓ ત્યારે તમારે કેપ પહેરવાની છે, માસ્ક પહેરવાનું છે અને હેન્ડ સેનિટાઈઝ કરીને એ એરિયામાંથી બહાર નીકળવાનું છે. પીપી કીટ પહેર્યા પછી અમુક ચોક્કસ વસ્તુ છે જે કરવી ન જોઈએ. તો આપણે જાણી લઈએ કે શું વસ્તુ ન કરવી જોઈએ. સૌ પ્રથમ તો જે કન્ટામિનેટેડ ઝોન છે ત્યાં પીપી કીટ પહેર્યા વગર એન્ટર થવું જોઈએ નહીં. પીપી કીટ પહેર્યા પછી ફેસને વારંવાર અડવું નહીં. ઇમ્પ્રોપર સાઇઝની પીપી કીટ પહેરવી નહીં. ઇમ્પ્રોપર સાઇઝનું માસ્ક પણ પહેરવું નહીં અને ઇમ્પ્રોપર સાઇઝના ગ્લવ્સ પણ પહેરવા નહીં. પીપી કીટ પહેર્યા પછી માસ્કને ફ્રીક્વન્ટલી એડજસ્ટ કરવું નહીં. પીપી કીટ પહેર્યા પછી પેપર, ફોર્મ કે પેચીસ કે જે વસ્તુ કન્ટામિનેટેડ ન હોય તો એને કન્ટામિનેટેડ ઝોનમાં વાપરવી નહીં. માસ્કને ગળામાં લટકતું રાખવું નહીં. માસ્ક ચેન્જ કરવાની જરૂર પડે તો એને આગળથી કાઢવું નહીં. એની સાઈડની દોરી પકડી અને રિમૂવ કરવું. જો પીપી કીટ કન્ટામિનેટેડ થઈ હોય અથવા તો ડેમેજ થઈ હોય તો એને તરત જ ચેન્જ કરવી. પીપી કીટ પહેરીને ક્લીન ઝોનમાં જવું નહીં. અને લાસ્ટ પીપી કીટનો રીયુઝ ક્યારેય કરવું નહીં. Ma'am, we cannot hear you. Please unmute. Can you hear me? Hello? Yes, now, ma'am. Okay. તો અગેન આઈ એક્સપ્લેન ઇટ કે જે તમે વિડીયો જોયો પીપી કિટનો એમાં જ્યારે પીપી કિટ આપણે પહેરીએ છીએ એને ડોનિંગ કહીએ છીએ, જ્યારે રિમૂવ કરીએ છીએ અને ડોફિંગ કરીએ છીએ. તો ડોનિંગ વખતે આપણે શું ધ્યાન રાખવું કે સૌથી પહેલા આપણે હેન્ડ વોશિંગ કરીશું. હેન્ડ વોશિંગ કરી અને જે જમ્પસૂટ ટાઈપ પીપી કિટ તમે અત્યારે જોયું છે જે આપણે ગુજરાતમાં અવેલેબલ છે કે જમ્પસૂટ સાઇડ પીપી કિટ આપણે પહેરવાની. એના ઉપર પ્લાસ્ટિક એપ્રન કે પેશન્ટ્સ કોઈ વધારે ફ્લુઇડ કન્ટામિનેટેડ કે હોય તો આપણે પ્લાસ્ટિક એપ્રન પહેરી શકીએ છીએ. ના પહેરીએ તો બી ચાલે છે. એના ઉપર પછી તમે ડિસ્પોઝેબલ કેપ પહેરો, માસ્ક પહેરો, ગોગલ્સ પહેરો અને ફેસ શીલ્ડ પહેરો. અને 2 પેર ઓફ ધી ગ્લોવ્સ પહેરવાના હોય છે કે સેકન્ડ પેર જે તમે ગ્લોવ્સ પહેરો છો એ પહેર્યા પછી યુ કેન એબલ ટુ વર્ક ઓન અ ક્લિનિકલ સાઇડ. જ્યારે તમે એક પેશન્ટથી બીજા પેશન્ટને જાઓ છો ત્યારે તમારે ગ્લોવ્સ ચેન્જ કરવાની જરૂર નથી. કે ઘણાના માઇન્ડમાં એવો કોન્સેપ્ટ હોય છે કે આપણે ગ્લોવ્સ ચેન્જ કરી અને બીજા પેશન્ટને કેર આપીએ, પણ ઇકોનોમિકલી બી આપણે એ વિચારવું પડે. એટલે જ્યારે બી તમે એક પેશન્ટની કેર કરી બીજા પેશન્ટની કેર આપવા જાઓ ત્યારે સ્ટરીલિયમ લઈને યુ કેન ફોલો ધ સુમન કે સ્ટેપ એન્ડ સેનિટાઇઝ યોર હેન્ડ્સ એન્ડ યુ કેન ડુ ફર્ધર વર્ક ફોર નેક્સ્ટ પેશન્ટ. હવે રહી ડોફિંગની વાત કે તમે પેશન્ટ જોડે વર્ક કર્યું 6 અવર્સ 7 અવર્સ અને જ્યારે તમારી ડ્યુટી ઓફ થાય છે ત્યારે તમે પીપી કિટ રિમૂવ કરો છો. મિલ વાઇલ બી કોઈની પીપી કિટ સ્પોઇલ થઈ ગઈ હોય, કોઈ બ્લડ કન્ટામિનેટેડ થયું હોય કે કોઈ પેશન્ટનું ફ્લુઇડ અડ્યું હોય તો ઇમિડિયેટલી યુ કેન ચેન્જ યોર પીપી કિટ. તો ડોફિંગ વખતે સૌથી વધારે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. મેડિકલ અને નર્સિસ એન્ડ પેરામેડિક્સને સૌથી વધારે ડોફિંગ વખતે ઇન્ફેક્શન લાગે છે. તો સૌથી પહેલા આપણે જે 2 પેર ગ્લોવ્સ પહેરે છે એમાં ફર્સ્ટ પેર ઓફ ધી ગ્લોવ્સ રિમૂવ કરવાની છે જે તમે પીપી કિટના વિડીયોમાં જોયું. પ્લાસ્ટિક એપ્રન પહેરી હોય તો પ્લાસ્ટિક એપ્રન રિમૂવ કરો. જમ્પસૂટ પહેરે છે તો જમ્પસૂટ રિમૂવ કરો. જમ્પસૂટ એ રીતે રિમૂવ કરવાનો છે કે તમારે ઇનર સાઇડથી ટચ કરવાની અને રોલિંગ કરીને એ જમ્પસૂટ નીકાળવાનો છે. અને એ જે જમ્પસૂટ એપ્રન એ બધું જ આપણે યલો બેગમાં નાખીએ છીએ. ખાલી સ્પેક્સ અને ગ્લોવ્સ એ બંને આપણે રેડ બેગમાં જે નવી ગાઈડલાઈન આવી છે એ નવી ગાઈડલાઈન પ્રમાણે અગેન આઈ રિપીટ ઇટ કે સ્પેક્સ જે ગોગલ્સ આપણે પહેરીએ છીએ એ અને ગ્લોવ્સ એ બંને આપણે રેડ બેગમાં નાખીશું. બાકી જમ્પસૂટ, કેપ, માસ્ક, શૂઝ કવર એ બધું આપણે યલો બેગમાં રિમૂવ કરીશું.
અને અગેન તમે કમ્પ્લીટ રિમૂવ કરી દીધું પછી અગેન યુ હેવ ટુ ગો ફોર હેન્ડ વોશિંગ. હવે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. કે સૌથી પહેલા તો હું એ કહીશ ડૂઝ પહેલા બી કે આપણે જ્યારે પીપી કીટ પહેરીએ છીએ ત્યારે આપણે હેવી બ્રેકફાસ્ટ કે લંચ કે ડિનર, નાઇટ ડ્યુટી હોય તો ડિનર, મોર્નિંગ હોય તો બ્રેકફાસ્ટ કરીને જવાનું. કારણ કે 6 to 7 અવર્સ જે આપણે ડ્યુટી એલોટમેન્ટ અવર્સ છે એ દરમિયાન આપણને ડિહાઇડ્રેશન, હાઇપોગ્લાયસેમિયા ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે પહેલા આપણે હેવી બ્રેકફાસ્ટ, હેવી ન્યુટ્રિટિવ ડાયટ અને વોશરૂમ કે રીતે કમ્પ્લીટ કરી અને પીપી કીટ પહેરીશું. હવે પીપી કોરોનાથી આપણે જે બચવા માટે અથવા તો પ્રિવેન્શન માટે શું શું કરવું જોઈએ કે ફ્રીક્વન્ટલી હેન્ડ વોશિંગ કરવા જોઈએ. કે તમે કોઈ બી ઘરની બહાર ગયા કે તમારા રૂમની બહાર ગયા તો આઈને તમે હેન્ડ સેનિટાઈઝ કરી શકો અથવા તો હેન્ડ વોશિંગ કરી શકો અપ ટુ ધ 20 સેકન્ડ્સ. જ્યારે બી તમને સ્નીઝિંગ, કફિંગ થાય તો ઇમિડિયેટલી યુ હેવ ટુ પુટ ધ હેન્કરચીફ્સ કે ટિશ્યુ પેપર વાઇલ યોર સ્નીઝિંગ ટાઈમ. કે તમે નાક આગળ રૂમાલ રાખી શકો છો. ના હોય તો તમારા જે સ્લીવ્સ હોય ખભાની એ ભાગ બી તમે હથેળી પામ કરતા સ્લીવ્સ યુ કેન યુઝ ઇટ. લાર્જ જે સોશિયલ ગેધરિંગ થઈ રહ્યું છે, જે મેળા છે અથવા તો કોઈ ફંક્શન છે, તો આ સમય દરમિયાન આપણે એને એવોઇડ કરવું જોઈએ. તમે જે સ્નીઝિંગ વખતે ટિશ્યુ પેપર કે માસ્ક તમે બહાર પહેરીને ગયા હોય કે કંઈ યુઝ કર્યું હોય તો ઇમિડિયેટલી એને ડસ્ટબિનમાં થ્રો કરવું જોઈએ. માસ્ક આપણે કે શૂઝ કવર હોય કે ગમે તે હોય રોડ ઉપર નાખવા ના જોઈએ કારણ કે હાઈલી ઇન્ફેક્ટેડ વસ્તુ છે. તમને કંઈ બી ચેન્જીસ લાગે બોડીમાં, ટેમ્પરેચર છે, કફિંગ છે, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ છે, તો ઇમિડિયેટલી ડોક્ટર્સનો કોન્ટેક્ટ કરવો જોઈએ અથવા તો આપણી જે હેલ્પલાઇન નંબર ગુજરાતની જે આપેલી છે 104 એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવો જોઈએ. શું ના કરવું જોઈએ કે ડોન્ટ્સ, કે પહેલા તો આપણે જો કોઈ પેશન્ટ બીમાર છે, એને કફિંગ છે તો એનાથી એવોઇડ કરીશું, એની નજીક નહીં જઈએ. ટેમ્પરેચર છે કોઈ પેશન્ટ્સને તો વી હેવ ટુ ટ્રાય ટુ આપણે એમનાથી દૂર રહેવાનો ટ્રાય કરીશું. આપણને અનનેસેસરી આપણે મોઢા ઉપર અડતા હોય છે, આંખો ઉપર અડતા હોય છે, પણ અત્યારે આપણે હેન્ડ વોશિંગ કર્યા સિવાય કોઈ જગ્યાએ બોડીના પાર્ટને ટચ ના કરીએ અને અનનેસેસરી કોન્ટેક્ટ એવોઇડ કરીશું. કોઈ જોડે હેન્ડ શેક નહીં કરીએ. અત્યારે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નમસ્કાર કરીશું અને જાહેર એરિયામાં આપણે સ્પીટિંગ નહીં કરીએ કે કોઈ જગ્યાએ થૂંકવાનું નહીં કે એ આપણે એવોઇડ કરીશું અને સ્ટોપ કરીશું. આપણે બધા હેલ્થ કર્મચારી છે નેક્સ્ટ બધાને આપણે કમ્પલસરી આપણી ફેમિલી મેમ્બર કોમ્યુનિટીમાં આપણે પોતે પણ એક આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીશું અને આઈજીઓટી વેબસાઇટ છે એમાં ડિટેલ આપેલું છે. એના ઉપરથી તમે ઓનલાઈન સર્ટિફિકેટ બી લઈ શકો છો રિલેટેડ ટુ કોવિડના નર્સિંગ કેર, કોવિડ એટલે શું, કોવિડના સાઇન એન્ડ સિમ્ટમ, એ બધું કરી શકીશું. એટલે આ જે ઇન્ફેક્શન પ્રિવેન્શન છે એ આપણે જ ધ્યાન રાખવું પડશે આપણી સેલ્ફનું કે જ્યારે બી પેશન્ટ્સના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીએ છીએ 5 to 6 અવર્સ આપણે પેશન્ટ જોડે સ્ટે કરીએ છીએ એના માટે આપણે પોતાનું ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી પડશે. એના માટે હેલ્ધી ડાયટ લેવું પડશે. યોગા, મેડિટેશન ઇઝ ઓલ્સો હેલ્પિંગ. સ્ટેમિના આપણને ક્રિએટ કરશે, માઇન્ડ બી આપણું રિલેક્સ રહેશે. અને લાસ્ટલી આઈ સેલ્યુટ ટુ ઓલ કોરોના વોરિયર્સ કે જે ખડે પગે આપણે દેશ સેવા આપી રહી છે, જેનાથી જે કોરોના પેશન્ટ પાસે કોઈ જવા બી તૈયાર નથી પણ આવા નર્સિસ, ડોક્ટર્સ, પેરામેડિક્સ દે આર continuous working with them. Again, I salute to the all corona warriors and thank you. Thank you everyone for being so patient. આપણે બધાને મોડું થઈ ગયું છે અને આપણે લંચ ટાઈમ પણ થયો છે અને ભૂખ પણ લાગી છે, પણ હવે એક નાનકડું મેન્ટલ હેલ્થનું પણ જેમ મેડમે કીધું કે ઇમ્પોર્ટન્ટ છે તો એક નાનકડું સેશન વેરી ક્વિકલી આપણે સાયકોસોશિયલ કેરનું પણ લઈ લઈએ. જસ્ટ ગીવ મી અ મિનિટ. ઓકે, સો આપણે જેમ કોરોના પેન્ડેમિકમાં આપણે ઇન્ફેક્શનથી બચવા માટે શું કરવું અને શું ના કરવું એ વાત આપણા આ બંને મેડમે આપણને બહુ સારી રીતે સમજાવી. હવે આપણી પોતાની મેન્ટલ હેલ્થનું ધ્યાન કઈ રીતે રાખવું એના વિશે હું થોડીક નાનકડી વાત તમારા બધા સાથે કરવા માંગીશ. કેમ કે ડર આપણને બધાને જ લાગે છે, મને પણ લાગે છે, તમને પણ લાગે છે. આપણે ગમે તેટલું ધ્યાન રાખીએ તો પણ ડર લાગે છે. તો એ ડરથી આપણે કઈ રીતે બચવું એના વિશે નાનકડું વાત કરીએ. તો સૌથી પહેલા જેમ આપણે જનરલી વાત કરતા હોઈએ છીએ કે ઇમ્યુનિટી કઈ રીતે વધારવી, આપણે બધા ફિઝિકલ ઇમ્યુનિટી વધારવાની સતત વાત કરતા હોઈએ છીએ. તો આપણે આજે અહીંયા જોઈએ કે આપણે એવું શું કરીએ જેનાથી આપણી મેન્ટલ ઇમ્યુનિટી બૂસ્ટ થાય. તો સૌથી પહેલા તો જે છે આપણે કરેક્ટ એટીટ્યુડ આપણે ધારણ કરવાનો છે કે વી હેવ ટુ હેવ અ કરેક્ટ એટીટ્યુડ, કે આપણે આ કામ કરવાનું છે અને આપણે જો એક્સેપ્ટ કરી લઈએ તો આપણને ચિંતા નહીં થાય, તો આપણને ટેન્શન નહીં થાય. જો તમને એવો વિચાર આવતો હોય કે હું જ કેમ, મને જ કેમ ડેપ્યુટેશન આવ્યું, એમ ફલાણા બેનને નથી મોકલતા, તો જો એ થશે તો તમારું એટીટ્યુડ નેગેટિવિસ્ટિક હશે તો તમને તમારી મેન્ટલ ઇમ્યુનિટી બગડશે. તો આપણે આ જે સિચ્યુએશન છે, આ જે પેન્ડેમિક છે એની સાથે આખી દુનિયા લડી રહી છે. આખી દુનિયાના ડોક્ટરો, નર્સો, બધા જ હેલ્થકેર વર્કર લડી રહ્યા છે.
તો આપણે આ જે છે એને જેમ આપણા પ્રાઇમ મિનિસ્ટર સરે સૌથી પહેલા જ વાત કરેલી કે આપણે એક સોલ્જરની જેમ આને સમજવાનું છે. આપણે જો આપણી જાતને એક સોલ્જરની જેમ જોઈશું કે જે બોર્ડર પર ડ્યુટી કરે છે, એવી રીતે જો એટીટ્યુડને લઈશું તો આપણે આપણી મેન્ટલ ઇમ્યુનિટી વધશે, આપણને ટેન્શન, આપણને ચિંતા, આપણને એન્ઝાયટી ઓછી થશે. એડોપ્ટ અ મેચ્યોર એન્ડ બેલેન્સ સ્ટેન્સ, કે આપણું જે બિહેવિયર હોય એ મેચ્યોર હોય. આપણે જ્યારે ડોક્ટર બન્યા અથવા તો નર્સ બન્યા ત્યારે આપણને ખબર હતી કે આપણે સૌથી વધારે ઇન્ફેક્શન વાળા પેશન્ટ સાથે કામ કરવાનું આવશે, રાઈટ? તો જો એ આપણે એક્સેપ્ટ કરી લઈશું તો આપણે આ પ્રોબ્લેમને ફાઇટ કરી શકીશું. હવે આપણે એડિક્વેટ સેલ્ફ કેર, હવે જ્યારે આપણે આ બધી પીપી પહેરવાની અને ઉતારવાની ને એ બધી જે વિડીયોની વાત જોતા હોઈએ છીએ, આટલા બધા લેક્ચર થતા હોય છે, છતાં પણ આપણે એવું માર્ક કર્યું છે કે હેલ્થકેર વર્કર્સ, જે નર્સ હોય કે ડોક્ટર હોય કે ગમે તે, એમના આજે પોતાના પ્રોટેક્શનનો, પોતાનું ધ્યાન રાખવામાં ભૂલ થતી હોય છે. અને એનું એક કારણ એ પણ છે કેમ કે એમને સતત એવું લાગતું હોય છે કે ધીસ ઇઝ એન ઇમરજન્સી. હવે જ્યારે આપણે પેન્ડેમિકમાં હોઈએ ત્યારે there is no emergency. So you have to remember that when there is a pandemic, there is no emergency. એટલે તમને પીપીઈ કિટ પહેર્યા વગર પેશન્ટને બચાવવા દોડી જવાનું એ ઇમ્પોર્ટન્ટ નથી. તમે એક કામ કરવા છતાં બીજા 10 કામ બગાડી શકો છો. તો પ્રોપર પીપીઈ પહેરવું એટલે એના માટે ટાઈમ કાઢો. આપણે એવું લાગતું હોય કે આપણે આપણી ડ્યુટી 8 વાગે છે અને તમને મારે 5 મિનિટ વધારે જોઈએ છે, તમે 5 મિનિટ પહેલા જઈ શકો, પણ તમે પોતાની પ્રોપર કેર કરશો તો તમને મેન્ટલી શાંતિ રહેશે કે હું ધ્યાન રાખું છું મારું, હું પીપીઈ પહેરું છું, હું ગ્લવ્સ પહેરું છું, હું હાથ ધોઉં છું, એટલે મને ઇન્ફેક્શન થવાનો ચાન્સ નથી, એટલે મને ચિંતા પણ ઓછી થશે. સો ટેકિંગ કેર ઓફ યોર સેલ્ફ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે ફિઝિકલી પોતાનું ધ્યાન રાખશો તો મેન્ટલી તમને આપોઆપ સારું લાગશે. હવે ફિઝિકલ એક્ટિવિટી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આમ એવું થતું હોય કે કોરોનામાં લગભગ બધા જ લોકો ઘરે રહેતા હોય છે. ઘણી વખત તમે લોકો જ્યારે ઓફ ડ્યુટી હોવ ત્યારે કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી આપણે ન કરતા હોઈએ, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડુ ફિઝિકલ એક્ટિવિટી, કેમ કે એ એક જાતનું માઇન્ડ બુસ્ટર છે. જો તમે એક્સરસાઇઝ કરશો તો તમારું મનને સારું લાગશે. દેટ્સ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું એક હોય છે માઇન્ડફુલ મેડિટેશન. આપણે એને ઘણા સેશન કર્યા છે અને હજી પણ કરવાના છીએ. હું તમને બધાને ઇન્વાઇટ મોકલીશ. ઇફ યુ વિશ યુ કેન જોઈન અસ કે માઇન્ડફુલ મેડિટેશન કઈ રીતે કરાય. એના ઓનલાઈન વિડીયોઝ પણ અવેલેબલ છે. તમે માઇન્ડફુલનેસ મેડિટેશન્સ અથવા તો હાર્ટફુલનેસ મેડિટેશન્સ, રિલેક્સેશન ટેકનિક્સ, તમને જે ફાવતું હોય એ પ્રકારનું યોગા જો તમે કંઈ જ કરતા હશો એક્ટિવિટી, તો એનાથી તમારા મનને શાંત રાખવામાં, તમારી એન્ઝાયટી અને તમારી ચિંતાને ઓછી કરવામાં તમને ખૂબ મદદ મળશે. હવે ત્રીજી વસ્તુ, જ્યારે આ ચાલુ થયું ને ફેબ્રુઆરીમાં, ત્યારે આપણને એવું હતું કે ઓગસ્ટમાં તો પતી જશે, ઓગસ્ટમાં એમ થાય છે કે ઓક્ટોબરમાં તો પતી જશે. આપણને કોઈને ખબર નથી કે આ ક્યારે પતવાનું છે. જો તમે મેન્ટલી પ્રિપેર રહો કે આ મેરેથોન છે, આ 100 મીટરની દોડ નથી. જો આપણે મેરેથોન માટે પ્રિપેર્ડ હોઈશું કે હજી મારે ઘણું લાંબુ દોડવાનું છે, તો તમને મેન્ટલી એ જે એન્ઝાયટી છે કે ક્યારે પતશે એ નહીં થાય. ઇનફેક્ટ હવે તમને નથી લાગતું એવું કે આપણા બાળકોએ પણ એક્સેપ્ટ કરી લીધું છે. હવે આપણા બાળકો એમ નથી કહેતા કે અમારે બહાર જવું છે, એ લોકો પણ એવું નથી કહેતા કે અમારે સ્કૂલે ક્યારે જવાનું, એ લોકો પણ ઓનલાઈન સ્કૂલમાં ભણવા માંડ્યા છે. તો જો નાના બચ્ચાઓ પણ એડપ્ટ થઈ જતા હોય તો આપણે આ સિચ્યુએશન થી એડપ્ટ થઈ જવું પડે. વી આર મોર મેચ્યોર. તો યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ કે આપણે આ જ રીતે કોવિડ ડ્યુટી ઘણો લાંબો સમય કરવાની આવશે અને ઇટ્સ અ પ્રાઇડ ટુ અસ. એ આપણા માટે ગર્વની વાત છે કે આપણે આ કામ સાથે જોડાયેલા છીએ. ઓકે, હવે આપણે એવી વાત કરીએ કે તમે જ્યારે કોરોના વોર્ડમાં જાઓ ત્યારે શું, જ્યારે મેડમે જે વાત કરી ને, ઇનફેક્ટ આપણે આ સેશન એમની સાથે શેર ના કરી શક્યા, પણ અધરવાઇઝ આપણે આજે સેશન એ જ પ્લાન કર્યું છે જે મેડમે કીધેલું કે તમે વોર્ડમાં જાઓ ત્યારે તમારા ઇમોશન્સને કઈ રીતે હેન્ડલ કરો. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તમે જો કોન્ફિડન્ટ હશો, તમે કોન્ફિડન્ટલી વાત કરતા હશો, તમે એસર્ટિવલી વાત કરતા હશો, તો તમને અને તમારા પેશન્ટ બંનેને સારું લાગશે, રાઈટ? સો યુ હેવ ટુ બી કોન્ફિડન્ટ એન્ડ હેવ એસર્ટિવ બેડસાઇડ મેનર. પેશન્ટ સાથે વાત કરતા વખતે આપણે કોન્ફિડન્ટલી વાત કરીએ તો પેશન્ટને સારું જ લાગશે. હવે આપણું જે નોલેજ છે એને અપ ટુ ડેટ રાખવાનું બહુ જ જરૂર છે. બેઝિકલી આ પેન્ડેમિકમાં એવું થતું હોય છે કે દર અઠવાડિયે કે દર 15 દિવસે એક પ્રોટોકોલ બદલાઈ જતો હોય છે, રાઈટ? થોડો વખત આપણને એવું લાગે કે કહેવામાં આવે કે આવું કરવાનું, પછી અઠવાડિયા પછી કે આવું નહીં, આવું કરવાનું. બીકોઝ આ દુનિયામાં, આખી દુનિયામાં we are not knowing much about the COVID. The scientists are doing research every day and they are coming up with results every day, and because of that the policy is changing every day. So we have to keep ourselves updated so that we can treat our patients better અને આપણે આપણું પોતાનું પણ સારી રીતે ધ્યાન રાખી શકીએ.
હવે જ્યારે સૌથી પહેલા આવ્યું આ જ્યારે પેન્ડેમિક, ત્યારે ઘણી વસ્તુ એવી હતી જે આપણે ફોલો નહોતા કરતા. પછી આપણને ખબર પડી કે ના, આ પ્રકારે નહીં, આ પ્રકારે કરવાથી થઈ શકે, આપણે આપણી જાતને વધારે સારી રીતે બચાવી શકીએ. સો યુ હેવ ટુ કીપ યોરસેલ્ફ અપડેટેડ. હવે ઇફેક્ટિવ કમ્યુનિકેશન એસ્પેશિયલી વિથ ધ ડિસેબલ્ડ પીપલ. જ્યારે તમે પેશન્ટ સાથે વાત કરો ત્યારે ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછવા, અથવા તો એને જજ નહીં કરવું કે તું તો બહાર ફરતો હતો એટલે લાગી જ જાય ને ઇન્ફેક્શન. આપણામાંથી ઘણા બહુ જનરલી બહુ સાદી રીતે એવું બોલી જતા હોય છે કે બહાર ફરે છે આટલું બધું તો પછી થઈ જ જાય ને, રાઈટ? તો આપણે પેશન્ટને જજ નથી કરવાનું. એને ક્યાંથી અને કેમ ઇન્ફેક્શન લાગ્યું એ આપણો વિષય નથી. એને ઇન્ફેક્શન લાગ્યા પછી આપણે ટ્રીટ કરવાનું છે, એ આપણો વિષય છે. એ જો આપણે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરીશું તો પેશન્ટને ઘણું સારું લાગશે. નાઉ યુ શુડ ઓલ્સો નો ધ લિંક્સ ટુ અવેલેબલ રિસોર્સિસ એન્ડ ગાઈડ ધેમ એપ્રોપ્રિએટલી. આપણા જે વેબસાઇટ્સ છે, આપણું જે રિસોર્સિસ છે, એ તમે ક્યાંથી લો છો એ પણ જો તમારે ઇફેક્ટિવલી મેનેજ કરી શકો તો તમારે નોલેજ અપડેટ કરવામાં તમને હેલ્પ મળશે. હવે તમે જ્યારે તમારી કોવિડ ડ્યુટી પતાવીને બહાર આવો ત્યારે શું કરવાનું? જ્યારે તમે ક્વોરન્ટાઇનમાં હોય અથવા તો જ્યારે તમે નોર્મલ ડ્યુટીમાં પાછા આવી ગયા હોય, તો જ્યારે પોસિબલ હોય ત્યારે તમે બ્રેક લો, પોઝિટિવ વાતો કરો. થઈ શકે તમે જ્યારે કોવિડના વોર્ડમાં કામ કર્યું હોય ત્યારે તમારે ઘણું બધું નેગેટિવ વસ્તુઓ ફેસ કરવાની આવી હશે. ઘણા બધા ડેથ જોવાના આવ્યા હોય, અથવા તો ઘણા પેશન્ટને આપણને એવું લાગ્યું હોય કે આપણે આમાં વધારે સારું કરી શક્યા હોત પણ કર્યા નહીં, એવું કંઈક ગિલ્ટ હોય. અથવા તો આપણને એવું લાગતું હોય કે આપણને આ નથી મળતું, પેલું નથી મળતું, આવું નથી થતું, તેવું નથી થતું. એ બધી જે કમ્પ્લેન્સ હોય એ બધાને વાત કરવાની બદલે જો તમે પોઝિટિવ વાત કરશો, તો જો તમે પોઝિટિવ બોલશો તો તમારી અંદર પણ પોઝિટિવિટી આવશે. દેટ્સ વાય આઈ એમ આસ્કિંગ યુ ટુ બી પોઝિટિવ. અને તમારા વેલ વિશર્સ જે હોય, જે ઇન્સ્પાયરિંગ હોય, એની સાથે વાત કરો. તમે જેની સાથે વાત કરો છો એને એવા માણસ સાથે વાત કરશો જે પોતે નેગેટિવ હોય તો તમને નેગેટિવ કરશે. સો બી વિથ ધોઝ પીપલ who have positive attitude, અને એમની સાથે if you are having positive thoughts તો તમારું પોતાની એન્ઝાઇટી અને ટેન્શન ઓછું થશે. You can also relax and deep breathe in COVID free areas or anything else that works for you. હવે જ્યારે તમે કોવિડની ડ્યુટીમાં નથી ત્યારે તમે રિલેક્સેશન એક્સરસાઇઝીસ કરી શકો, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ કરી શકો. તેનાથી તમારું મન અને શરીર બંને રિલેક્સ થાય. તમારા કલીગ્સની સાથે, તમારા એડમિનિસ્ટ્રેટર્સની સાથે જો તમે ટચમાં હશો અને તમે એમની સાથે એટલો ટ્રસ્ટ હોય તમને કે તમે એમની ક્વેરીઝ સોલ્વ કરી શકો અને તમે એમને ક્વેરીઝ પૂછી શકો, તો એ તમારું ઘણું બધું જે મેન્ટલ કન્ફ્યુઝન્સ હશે એ બધા કન્ફ્યુઝન્સને હલ કરવામાં તમને મદદ કરશે. અને એક સપોર્ટિવ એટીટ્યુડ અને સપોર્ટિવ એન્વાયરમેન્ટ જો હશે તો તમારું જે પોઝિટિવ એટીટ્યુડ હશે એ તમને રાખવામાં ખૂબ મદદ મળશે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે કનેક્ટેડ રહો. હવે આ મારે તમને હવે કહેવાની જરૂરત નથી. આઈ થિંક મોટા ભાગના લોકો હવે વિડીયો કોલિંગ ને વિડીયો કોન્ફરન્સિંગ ને ઝૂમ ને કંઈક કરીને ફેમિલીની સાથે કનેક્ટેડ રહેતા જ હોય છે. પણ ઘણી વખત આપણે કામના પ્રેશરમાં અથવા કામથી કંટાળીને એને અવોઇડ કરતા હોઈએ છીએ કે નથી વાત કરવી, જવા દે ને. તો જો એ તમે કોઈ તમારા નજીકના સગા, જે તમારા વેલ વિશર હોય એની સાથે તમે વાત કરશો તો તમે વેન્ટિલેટ થશો. એટલે તમારી જે મનની અંદરની જે બધી ઉકળાટ હોય એ તમે એને બહાર કાઢી શકો. તો it is good practice to stay connected with the family members and the friends. હવે જેમ મેડમે વાત કરી કે આપણા વોર્ડમાં, જ્યારે કોવિડના વોર્ડમાં કઈ ડેથ થાય અથવા તો પેશન્ટ બગડે અથવા તો નોર્મલ વોર્ડમાંથી આઈસીયુમાં શિફ્ટ કરવું પડે કે પછી નોર્મલ ઓક્સિજન પરથી વેન્ટિલેટરમાં શિફ્ટ કરવું પડે, તો એ પેશન્ટની સિચ્યુએશન બગડે એની સાથે સાથે આપણા ઇમોશન્સ પણ બગડતા હોય છે, રાઈટ? આ બધું મારા કરતા તમે લોકો વધારે ફેસ કરતા હશો અને તમે એને ખબર નથી મને કઈ રીતે હેન્ડલ કરો છો. બટ કુડોઝ ટુ ઓલ ઓફ યુ કે આ બધી સિચ્યુએશનમાં તમે તમારા ઇમોશન્સને સારી રીતે હેન્ડલ કર્યા છે. સો એક ટીપ એવી છે, જો તમે ના કરી શકતા હો તો, કે સિમ્પેથેટિક બનવાની બદલે એમ્પેથેટિક એટીટ્યુડ રાખો. હવે બંનેમાં ડિફરન્સ શું છે? સિમ્પેથેટિક એટલે કોઈની દયા ખાવી કે જોને બિચારો આવો છે અથવા તો બિચારાની તબિયત બગડી છે. જ્યારે એમ્પેથેટિક એટલે કે તમે તમારી જાતને પેશન્ટની જગ્યા પર મૂકીને પણ એને એક્સટર્નલી જોવો છો, એક્સટર્નલી ઓબ્ઝર્વ કરો છો. એટલે તમારા ઇમોશન્સ છે એ તમે એની સાથે કનેક્ટેડ, પર્સનલી કનેક્ટ કરવાની બદલે તમે એને હેલ્પ કરવા માંગો છો, તમે એને સારી રીતે સમજવા માંગો છો, એને ટ્રીટ કરવા માંગો છો, પણ તમે એની સાથે રડવા ના બેસી જઈ શકાય, રાઈટ? પેશન્ટ કે પેશન્ટના સગા રડ્યાની સાથે આપણે રડવા ના માંડે કે આ પેશન્ટનું ડેથ કેવી રીતે કેમ થઈ ગયું, રાઈટ? પણ એનું એવું ના થયું અથવા તો એવું ના થાય અથવા તો બીજા પેશન્ટને એવું ના થાય એના માટે શું કરવું અથવા તો પેશન્ટના સગાને સાંત્વન આપવું એ આપણી ફરજ છે. સો it is very important to maintain the perspective.
હવે થોડા ડોન્ટ્સ ની વાત કરીએ. ડોન્ટ મોનિટર કોવિડ ન્યૂઝ કન્ટિન્યુઅસલી. બરાબર, આપણે રોજ સવાર બપોર સાંજ હવે કેટલા કેસ થયા એવું કરવાની બદલે જ્યારે આપણે એક જ વખત દિવસમાં એની અપડેટ કોઈ સ્પેસિફિક ઓથેન્ટિકેટેડ મીડિયાથી અથવા તો વેબસાઇટથી જો આપણે લઈએ ન્યૂઝ, તો આપણને આખો દિવસ એન્ઝાયટીમાં રહેવાનું નહીં થાય. Then don't make excessive use of tea, coffee, tobacco or other addictive substances. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ખાસ કરીને મેં એવું જોયું છે કે મેડિકલ અને પેરામેડિકલ પ્રોફેશન્સમાં ચા, કોફી અને તમાકુનો ઉપયોગ ઘણો જ વધારે થતો હોય છે. ઘણી વખત આપણે આપણી એક ડ્યુટીમાં 5-7 કપ ચા પી જતા હોઈએ. બરાબર, આજે આની સાથે પીધી, કાલે પેલા બેનની સાથે પીધી, કલાક પછી ત્રીજા ભાઈની સાથે પીધી, અને આપણે ચાને ના નથી પાડી શકતા. બેસિકલી આપણે ગુજરાતી ખરા ને, એટલે ચાને ના પાડવી બહુ અઘરી. પણ ટ્રાય ટુ લિમિટ યોરસેલ્ફ. Please do not make excessive use of tea, coffee or tobacco or other addictive substances. Basically, at the end, it will lead to the mental health issues in you. હવે તમે જ્યારે ક્વોરન્ટાઇનમાં હોય, તમે તમારી કોવિડની ડ્યુટી પૂરી કરીને ક્વોરન્ટાઇનમાં આવો, ત્યારે શું? તો બને ત્યાં સુધી શાંત રહેવાની કોશિશ કરો. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ અને માઇન્ડફુલનેસ, પ્રાણાયામ, રાઈટ, અને તમારા મગજનાથી જે થોટ પ્રોસેસ છે, જે આટલા દિવસની ડ્યુટીમાં જે બન્યું છે, એને ક્લિયર કરવાની કોશિશ કરો. સ્ટે કનેક્ટેડ, આપણે જે પહેલા વાત કરી લીધી, અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ડિસ્કસ ઓનલી પોઝિટિવ થિંગ્સ. તમારા રિલેટિવ્સ તમને ફોન કરશે ને, તો તમને એવું જ પૂછવા માટે કરશે કે શું થયું હતું, કેટલા પેશન્ટ હતા, કેટલા ડેથ થયા. પણ તમે એ વાત કરવાની બદલે તમે એવું પૂછો કે હું અઠવાડિયું જે કોવિડની ડ્યુટીમાં રહ્યો અને દુનિયાથી અલગ રહ્યો, તો ત્યારે દુનિયામાં શું થયું એ મને કહો. રાઈટ, સો ટોક પોઝિટિવ. દેન ઓલ્સો પ્રિપેર. હવે ઘણી વખત એવું થતું હોય કે ક્વોરન્ટાઇનમાં આપણે હોય ને ત્યારે આપણે કશું કરવાનું ના રહે, એટલે આપણે ઉઠવાનો ટાઈમ નક્કી ના રહે, એક્સરસાઇઝનો ટાઈમ નક્કી ના રહે, અથવા તો કંઈ નાવાનો ધોવાનો ખાવા પીવાનો કશો કોઈ ટાઈમ જ ફિક્સ ના રહે. તો દેટ ઇઝ નોટ ધી હેલ્ધી વે ટુ ડુ ઇટ. સો પ્રિપેર અ સ્કેડ્યુલ એન્ડ પુટ ઇટ ઇન યોર ચાર્ટ. તમે એક સ્લીપ વેક સાયકલ રેગ્યુલર રાખશો તો તમારું મેન્ટલ હેલ્થ માટે બહુ જ ફાયદાકારક રહેશે. તમારું જે મીલ છે એ પણ રેગ્યુલર ટાઈમે અને હેલ્ધી હોવું જોઈએ. એન્ડ ડુ રાઇટ બ્રેન એક્ટિવિટીઝ ઓફ યોર ચોઇસ. રાઇટ બ્રેન એક્ટિવિટી એટલે જેમાં તમારું બ્રેઇનનું થોટ પ્રોસેસ ઇન્વોલ્વ થાય, જેમ કે રીડિંગ, રાઇટિંગ અથવા તો બ્લોગ રાઇટિંગ. તમારા એક્સપિરિયન્સીસ તમે લખીને રાખી શકો, બ્લોગ લખી શકો, તમે કંઈક આવું ઓનલાઈન લર્નિંગ કોર્સ જોઈન કરી શકો. તમે જો શોખ હોય તો મ્યુઝિક કે વિડીયો કે મૂવીઝ કે ગેમ્સ, જે તમને શોખ હોય એ તમે શીખી શકો, કરી શકો, રમી શકો. કંઈક નવું ક્રાફ્ટ કરી શકો, કંઈક વસ્તુઓ રિપેર કરી શકો. બેઝિકલી એવી વસ્તુઓ જેમાં તમારું બ્રેઇન ખરેખર ઇન્વોલ્વ થાય. એવું નહીં કે હું એક વસ્તુ કર્યા કરતી હોય પછી મગજમાં વિચાર ચાલ્યા કરતા હોય. તો એવી એક્ટિવિટી બેસિકલી આપણને, આ જે રાઇટ બ્રેન એક્ટિવિટીઝ છે, આપણને બેસિકલી હેલ્પ કરે છે આપણા જે થોટ્સ છે એને ઇમ્પ્રૂવ કરવા. Then maintain a gratitude journal. So you know what is gratitude journal? આપણે આ જે સમયગાળો છે, આ સમયગાળામાં આપણને ખબર પડી કે આપણે કેટલું બધા થેન્કફુલ છીએ. ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણે બેઝિકલી કમ્પ્લેન કર્યા કરતા હોઈએ છીએ, પણ બીજા કરતા આપણે ઘણા એડવાન્ટેજીસ છીએ. તો તમે કઈ વસ્તુ માટે અથવા તો કયા લોકોથી તમે થેન્કફુલ છો, એનું એક નાનકડી જો જર્નલ બનાવશો ને, તમારા મગજમાંથી જેટલી કમ્પ્લેનો છે ને બધી કમ્પ્લેન નીકળી જશે. રાઈટ. હવે તમને ઘણી વખત એવું લાગતું હોય કે ભાઈ એઝ અ નર્સ મારા ડ્યુટી અવર્સ બહુ જ વધારે છે, તો જો તમે એને એક ગ્રેટિટ્યુડ જર્નલમાં લખવા બેસો તો તમને ખબર પડશે કે તમે એકચ્યુઅલી ગવર્મેન્ટમાં કામ કરો છો, તો તમને બીજા એના સામે કેટલા એડવાન્ટેજીસ મળ્યા અત્યાર સુધી આ નર્સની ડ્યુટીમાં. તો તમને એનું જે કમ્પ્લેન છે મગજમાંથી એ જતી રહેશે. તમે એવું ખાલી સિમ્પલી એવું વિચારશો ને કે હું જીવતો છું, રાઈટ, ઘણા બધા લોકો મરી ગયા છે, તો તમારે આ કમ્પ્લેન ઓટોમેટિકલી મગજમાંથી નીકળી જશે. અને તમારા મગજમાં કમ્પ્લેન નહીં હોય તો તમારું મન ઓટોમેટિકલી શાંત થશે. ઓકે, સો હવે તમને પોતાને જ્યારે કંઈક એવું લાગે કે તમારી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ રહી છે, તો એવી કઈ વસ્તુઓ હોય જેના માટે તમારે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સની કોન્ટેક્ટ કરવો જોઈએ. રાઈટ. એપેટાઇટ ડિસ્ટર્બ થઈ જાય, તમારે ભૂખ ઓછી થઈ જાય, તમને પોતાને બહુ જ વધારે એન્ઝાયટી લાગે છે, તમે કંટ્રોલ ના કરી શકો જાતે, તમને એવું લાગે કે તમે તમારા પોતા પર કંટ્રોલ ખોઈ રહ્યા છો, તમને એવું લાગે કે તમે ઉદાસ થઈ ગયા છો, અને તમને એવું લાગે કે તમે કોન્સન્ટ્રેટ નથી કરી શકી રહ્યા, નાની વાતમાં ગુસ્સો આવે છે, અથવા તો તમે બહુ જ જલ્દી થાકી જાઓ છો. જો આવી બધી સિચ્યુએશન હોય, તમે તમારું કામ પણ સારી રીતે ન કરી શકતા હોય, તો પોતાને સેલ્ફ હેલ્પ ટિપ્સથી સારું કરવાની બદલે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સનો કોન્ટેક્ટ કરવો જોઈએ. એમાં કંઈ જ ખોટું નથી. કોઈ ડોક્ટરને એન્ઝાયટી ના થાય એવું નથી હોતું.
નર્સને ના થાય એવું નથી હોતું. આ બધા ડિસીઝ ખાલી પેશન્ટને જ થાય એવું પણ નથી હોતું. ઓકે, આપણને આ સિચ્યુએશનમાં બધાને જ એન્ઝાયટી થતી હોય છે, બધાને જ ડિપ્રેશન આવી શકે છે. તો આપણે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલનો કોન્ટેક્ટ કરવામાં શરમ ના રાખવી જોઈએ. Thank you everyone for listening to me. Thank you for joining us today. Thank you everyone. So હવે આ ઇન્ફેક્શન કંટ્રોલ ના રિલેટેડ અથવા તો મેન્ટલ હેલ્થ ના રિલેટેડ જો કોઈ ક્વેશ્ચન હોય તો યુ કેન રેઝ યોર હેન્ડ, વી વિલ અનમ્યુટ યુ ફ્રોમ હિયર. હા બોલો, કોણ છે? અરુણાબેન, તમારો શું ક્વેશ્ચન છે? પ્લીઝ, વી હેવ અનમ્યુટેડ યુ. ઓકે, વચ્ચે કોઈ એક જણે મોબાઈલ નંબર વાળા રેઝ હેન્ડ કર્યો તો પણ ઓકે, નો ક્વેશ્ચન્સ. થેન્ક યુ. મને લાગે છે કે કાં તો અમે બહુ ખરાબ ભણાવ્યું છે અથવા તો અમે બહુ સારું ભણાવ્યું છે. સ્નેહલ મોદી એવું પૂછી રહ્યા છે કે solid infected waste where we should dispose in rural area where there is no facility at local level and BMW agency do not accept it. એમના લેવલે કરવાનું હોય. હા, એટલે તો કહું છું કે ઇગ્નોર ક્વેશ્ચન છે. એવું તો શક્યમાં હોય ને તો there is a COVID hospital or the COVID center. Then the disposal of the I think for this question, you have to contact your local authorities to manage the proper disposal of the waste, so that you know the proper care can be taken. कि infected waste જે છે એ ગમે તે જગ્યાએ dispose ના થાય. You can contact your local authorities for that. Okay, before we end the session, I will request everyone to give your feedback on this session on the link that we have shared in the chat box, so that will help us in future to improve our facility. Ma'am, you want to say something? Thank you. Snehal Modi, quarantine period after duty, how much? આમાં ફીડબેક હજી હાલે, ફીડબેક દેવો હોય તો ફીડબેક આપી દેવો.